સુખેણ જોયણાઓ જોગો સવ્વો વિધમ્મવારો પરિશુદ્ધો વિન્નેયો આણાઈ ગયો વિશેષેણ. ઘણા ઊંઘે છે એવું લાગે. અચ્છા, અમુક ગયા એટલે ઓછા દેખાય. વિઘ્ન આવ્યું બધાય. આખરી સેશન આ શિબિરનું. લાસ્ટ બટ નોટ, એનો અર્થ શું થાય? લાસ્ટ બટ નોટ લીસ્ટ એટલે હા, કાયમી અંત નિયમ. આગળ નામ આવી શકે. આપણા ધર્મ માર્ગની ગતિ એ પ્રશસ્ત બને એના માટેના આ મહાપુરુષોના પ્રયત્નો છે. આપણે પાંચમા આશયની વાત એક બાકી છે. 4 આશયની સમજણ સુધી આપણે પહોંચ્યા છે. આ શાસ્ત્રો છે ને, આ વિનિયોગની પ્રક્રિયા છે. શેની પ્રક્રિયા છે? આ મહાપુરુષોએ પોતાના જીવનમાં આ બધું જ આચરણ કર્યું છે. એક એક તત્વને પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે. એક એક ગુણ માટે પુરુષાર્થ કર્યો છે. એને આત્મામાં બધું જ સાંભળ્યું છે, બધું જ જાણ્યું છે અને થોડુંક થોડુંક કર્યું છે એવું નહીં. દરેક ગુણને પોતાના આત્મા સાથે તદાકાર કરવા માટેનો પ્રયત્ન એમણે જીવનભર કર્યો છે. જ્યારે એમની અનુભૂતિમાં બધું આવ્યું ત્યારે એમણે કલમ ઉપાડી છે. ત્યારે એમણે શાસ્ત્રોની રચના કરી છે કે હવે સ્વાધ્યાયના 5 પ્રકાર છે ને? શું છે? વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા. પહેલો તબક્કો વાચના. પહેલા તમે સાંભળો, તમે શીખો, બધું જ કરો. આ પહેલો તબક્કો. પછી જે સાંભળ્યું હોય, જે શીખ્યા હો, જે ભણ્યા હો એના વિશે ચિંતન કરો. એટલે તમારા મનમાં, એટલે એને વારંવાર તમે વાંચો કરો એટલે તમારા મનમાં એના વિશે સવાલ ઉઠે કે આ કયું હતું, એનું આમ થાય, કેવું થાય, શું થાય. વારંવાર વિચાર કરો ને એટલે પ્રશ્ન જાગે, એટલે પૃચ્છના. સ્પષ્ટ થતું જાય એમ પરાવર્તન. વારંવાર 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 એના વિશે એ વસ્તુને ઘૂંટવી. અને પછી આવે અનુપ્રેક્ષ. હવે તમે કલાક પાઠ કર્યો હોય, 2 કલાક પાઠ કર્યો હોય, એમ કરીને તમે આખો ગ્રંથ પૂરો કર્યો હોય, પણ બધું એટલામાં તો ન જ આવી જાય ને. પછી એના ઊંડાણમાં ઉતરીને અને પોતાની પ્રજ્ઞાથી એનું ચિંતન કરતા 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 એને તમારી સાથે આત્મસાત કરો. અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા શું કરે? એ વસ્તુને વિશદ કરે અને તમારા જીવનમાં એને પ્રવેશ આપે. અને આટલું થયા પછી ધર્મકથા. કોઈને શીખવાડવાનો અધિકાર આ 4 તબક્કા વટાવ્યા પછી આવે. અહીં તો સાંભળ્યું એટલે કહેવાની ઉતાવળા. સાંભળ્યું એટલે કોઈકને કહી દઉં, સાંભળ્યું એટલે આમ કરી દઉં, મેં જાણ્યું એટલે કરી દઉં. જાણીને નહીં, જાણીને કીધેલું કોઈકને રાજી કરી શકે, પણ અનુભવીને કીધેલું કોઈકને બદલી શકે. તમે જાણીને કીધું તો સામો રાજી થયો, બહુ સારી વાત છે.
પણ તમે અનુભવ કર્યો છે એ વસ્તુ જ્યારે તમે બીજાને કહો ને ત્યારે પેલું બદલાય. કેમ આ મહાપુરુષોની વાતો આપણે સાંભળીએ છીએ અને આપણી અંદર આમ ઝણઝણાટી થઈ જાય છે, આપણને એમ થાય છે કે ના મારે બદલાવવું છે. આ વિચાર આવે છે ક્યાંથી આવે છે? એ મહાપુરુષે તે ગુણને, તે પરિસ્થિતિને પોતાના આત્મામાં સ્થિર કરી છે અને પછી પરમાત્માએ 12.5 વર્ષ સાધના કરી અને પછી પ્રભુ બોલ્યા, અને બોલ્યા એ સાથે દીક્ષા થાય, એ બોલ્યા એ સાથે વિરતિનો પંથ ખુલે. ક્યારે? વિરતિ આત્મસાત કરી છે. શું કર્યું છે? અને આત્મસાત કરીને પોતાના સઘળા કર્મોને ખપાવ્યા અને પછી પ્રભુ બોલ્યા. અને એ બોલ્યા કેમ ભગવાનની દેશના નિષ્ફળ ન જાય? કેમ? કારણ કે પરાકાષ્ઠાની સિદ્ધિ એમના જીવનમાં છે. દરેક ગુણની પરાકાષ્ઠાની સિદ્ધિ એમના જીવનમાં છે. માટે જે બોલે એ ઝીલાય, જે બોલે એ ઝીલાય, જે બોલે એ કરવાનું મન થાય. દરેકને એમ થાય કે આ મારા માટે કે છે, અને આપણે બોલીએ તો કે આના માટે કે છે, આ તો આના માટેની વાત છે. જોયું? આજે મારા સાહેબ આને બરાબર સંભળાવી દીધું. આપણો અતિશય છે. જેમ ભગવાનનો અતિશય હોય એમ આપણો બી અતિશય હોય જ ને યાર. ભગવાનનો આવા પ્રકારનો હોય, દરેકને એમ થાય કે મને કે છે, અને આપણો જરા જુદા પ્રકારનો બીજાને કે છે. હે અનાતિશય. આપણે અતિશય જ કહેવાનો, ચિંતા નહીં. એટલે આ મહાપુરુષો શાસ્ત્રો રચે ને આ પણ એક વિનિયોગની પ્રક્રિયા છે. એમણે જે પોતાના જીવનમાં હાંસલ કર્યું, સિદ્ધ કર્યું, સ્થાપિત કર્યું, એ ગુણ રૂપે સ્વીકાર્યું, કે ગુણ રૂપે એમણે સ્વભાવ બનાવ્યો. હવે એ વસ્તુ આપણી આગળ રજૂ કરી. આજે આપણે આટલું બધું વિચાર્યું, કર્યું, કેમ આપણને આટલું બધું આકર્ષણ થાય છે આ વસ્તુ? કેમ આપણને એમ થાય કે ના આપણે પણ આ કરવું જોઈએ? કેમ? કે આ બધી જાણીને કહે એ શાસ્ત્ર ન બને. અનુભવીને બોલાય એનું નામ શાસ્ત્ર. અનુભવ્યા પછી જે લખાય એનું નામ શાસ્ત્ર. જાણીને લખાય એ ચોપડી, એ શાસ્ત્ર ન બને. જાણીને લખાય એ ચોપડી, એ પુસ્તક કહેવાય, અને અનુભવીને જે લખાય એનું નામ શાસ્ત્ર કહેવાય. તો આપણો માર્ગ પ્રશસ્ત બને, આપણો પુરુષાર્થ પ્રશસ્ત બને, આપણી મહેનત લેખે લાગે, એટલા માટે નો પુરુષાર્થ આ મહાપુરુષો કરે છે. સિદ્ધિ સુધીનું આપણે સમજ્યા. પ્રણિધાન, પછી પ્રવૃત્તિ, પછી વિઘ્નજય, અને પછી આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? કયા પ્રણિધાનથી કરવાની છે? બરાબર ઘૂંટજો. હું પ્રણિધાન યાદ રહી જાય ને આત્મકલ્યાણ છૂટી જાય તો એવું ન બને. હા, પછી શબ્દ યાદ રહી જાય ને મૂળ લક્ષ્ય ચૂકી જવાય, એવું ન થવું જોઈએ. પ્રણિધાન પૂર્વક પ્રવૃત્તિ કરી હોય, એમાં પ્રયત્ન વધાર્યો હોય, વિઘ્નો ઓળંગ્યા હો, અને પછી જે ગુણ મારામાં સ્થિર થાય એનું નામ સિદ્ધિ. એનું નામ સિદ્ધિ. હવે સિદ્ધિ જીવનમાં આવે. હમણાં છેલ્લે આપણે ચર્ચા કરી હતી કે જે ધર્મસ્થાન અથવા જે ગુણ મેં મારા જીવનમાં અનુભવ્યો હોય એને જ સિદ્ધિ તરીકે ઓળખાવી શકાય. કોઈકના અભિપ્રાયને, કોઈકના ઠપ્પાને અહીંયા માન્યતા નથી. અહિંસા કરવી જોઈએ, અહિંસા પાળવી જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, અથવા ક્ષમા રાખવી જોઈએ, આ સિદ્ધિ નથી. જ્યાં સુધી હું આ કક્ષામાં છું ત્યાં સુધી એ સિદ્ધિની કક્ષા નથી. પણ સ્વભાવમાં જ અહિંસા આવી જાય, સ્વભાવમાં જ ક્ષમા આવી જાય. ક્ષમા રાખવાની નથી, ક્ષમા છે જ, રાખવામાં પ્રયત્ન છે,
અને છે એમાં સહજતા છે. પ્રયત્ન ખોટો નથી, પણ પ્રયત્નને ક્યાં સુધી પહોંચાડવાનો છે? સ્વભાવ સુધી પહોંચાડવાનો. પ્રયત્નને સહજતા સુધી પહોંચાડવાનો છે. ક્ષમા થઈ જ જાય. મોડા ક્રોધ આવવાની ક્ષણોમાં પણ ચિત્તમાં વિકલ્પ આવી જ જાય કે આ તો કરવાનું જ નથી, થાય જ નહીં. કોઈ કે તમને અરે આટલું બધું તારા માટે તને કઈ ન થયું, કઈ નથી થયું, બસ. કેમ નથી થયું? તો ઘૂંટી ઘૂંટીને એનો અભ્યાસ કરીને. સૌથી મહત્વની વસ્તુ છે અભ્યાસ. શું છે? અભ્યાસ. આપણે આ શબ્દના અર્થને ભૂલી ગયા છે. ભણવું અને અભ્યાસ બે એક કે બે જુદા? આપણે ભણવાને અભ્યાસ કહીએ છીએ. અભ્યાસ એ પ્રેક્ટિકલનું નામ છે. અભ્યાસ એ પ્રેક્ટિસનું નામ છે. તમે અત્યારે આપણે જે કરીએ છીએ 3 દિવસથી એ શું છે? ભણીએ છીએ. હવે ઘરે જઈને કરવાનું છે શું છે? કરો તો. ખાલી ભણીએ બોજો વધે, અભ્યાસ કરો ગુણ વધે. ભણતરનો બોજો છે અને અભ્યાસ એ તમને પુષ્ટ કરે, તમને સ્વસ્થ કરે. એટલે અભ્યાસ શબ્દના અર્થને આપણે ચૂકી ગયા છે, ભૂલી ગયા છે. અભ્યાસ એટલે સતત એ વાતને તમારા જીવનમાં ઉતારવા માટેની મહેનત. પ્રસંગે પ્રસંગે, સમયે સમયે, ઘટનાએ અવસરે એ વસ્તુને સતત યાદ કરી અને એ માટેનો પ્રયાસ કરતા જ રહેવું, એનું નામ અભ્યાસ. એક વસ્તુ જાણી, એક વસ્તુ સમજાઈ. હમણાં સવારે કર્યું ને, જ્ઞાન દર્શન ને અભ્યાસ એટલે ચારિત્ર્ય. શું? અભ્યાસ એટલે ચારિત્ર્ય એટલે અભ્યાસ. જ્યાં અવસર આવે કોઈ પણ વસ્તુ, સહિષ્ણુતાનું હોય, થોડી વાર થઈ છે, લાઈટ ચાલી ગઈ છે અને તરત આપણી ફરિયાદ ચાલુ થઈ જાય. હાય લાઈટ ચાલી ગઈ, કેટલી બધી ગરમી છે, કેટલું બધું આ થાય છે. ત્યાં તમે અરે ફરિયાદ નથી કરતા, ફરિયાદ નહીં, અભ્યાસ કરો. સહનશીલતાનો અભ્યાસ કરવાનો, સહિષ્ણુતાનો અભ્યાસ કરવાનો છે. પરિવારમાં છો, કુટુંબ મધ્યે છો, દરેક જીવના સ્વભાવ જુદા જુદા છે, દરેક જીવના વ્યવહાર જુદા જુદા છે. દરેકને સહિષ્ણુ બનીને સહન કરવાનો અભ્યાસ કરો. ફરિયાદો કરીને જીવવું એ આર્ત ધ્યાન છે અને સ્વીકારીને જીવવું એ ધર્મ ધ્યાન છે. મોટા ભાગે આપણે ફરિયાદમાં જીવતા હોઈએ છીએ. દરેક વ્યક્તિની, આપણા સિવાય દરેકની ફરિયાદ આપણી પાસે છે. સ્વીકાર નથી કરી શકતા. દરેક વ્યક્તિ પોતાના કર્મને વશે, પોતાના કર્મ પરવશે જીવન જીવે છે. એનો દરેક વ્યવહાર, એના દરેક વિચારો, એના વિકલ્પો બધું જ એના કર્મને અધીન છે. હું પણ કર્મને અધીન જીવન જીવું છું. એ કર્મને અધીન જીવન, એમાંથી પોતાની જાતને મુક્ત કરવાનો પુરુષાર્થ, એનું નામ ધર્મ પુરુષાર્થ. ધર્મ પુરુષાર્થ છે શું? કોઈ ક્રિયા કરવી એ ધર્મ પુરુષાર્થ છે? નહીં, એ તો ક્રિયાનો પુરુષાર્થ થયો. ધર્મ પુરુષાર્થ એ થયો કે હું કર્મના બંધનમાં ફસાયેલો છું. અસંખ્ય સંસ્કારો મારી અંદર પડેલા છે. એ સંસ્કારો મને દોરે છે. આમ કરું તો, આમ કરું તો, આમ કરું તો, અને દરેક વખતે હું મારી જાતને ના પાડું છું કે મારે આ કરવું નથી, અને હું નથી કરતો. એ ન કરવાનો પુરુષાર્થ એ ધર્મ પુરુષાર્થ છે. અત્યારે કોઈક વ્યક્તિએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને મારા મનમાં આવ્યું કે મારે આને જવાબ આપવો જ જોઈએ, અને તે વખતે હું અંદરથી એમ કહું મારી જાતને, મારે જવાબ આપવો નથી, મારે ક્લેશ કરવો નથી, મારે કશાય કરવો નથી, અને હું મારી જાતને વાળી લઉં. આ પુરુષાર્થ છે ધર્મ પુરુષાર્થ. હવે પેલા એ કંઈક કર્યું અને તમે એની સાથે મુઠભેડમાં ઉતરી ગયા, તું મેં થઈ ગઈ, વાતચીત થઈ ગઈ, તમે એને ચૂપ કરી દીધું, જે કર્યું, અને હવે તમારો સામાયિકનો ટાઈમ થઈ ગયો અને તમે સામાયિક લીધું. શું થશે આખું સામાયિક?
હે છતાં આપણે સામાયિક છોડીએ? છોડવાનું હું નથી કેતો. શું છોડવાનું? ત્યાં તમને ઉપયોગ ન રહે. હવે મેં સામાયિક લઈ લીધું છે, હવે મારાથી કોઈના વિશે કશો જ વિચાર ન કરાય. બસ પ્રણિધાનનો અભાવ. મેં કરેમી ભંતે ઉતર્યું, આ મારું પ્રણિધાન છે એ હું ભૂલી જાઉં. મેં સાવધ્ય ક્રિયાના પચખાણ કર્યા છે, હવે આ સાવધ્ય છે. કોઈના પણ વિશે વિચાર કરવો ભલે દોષિત છે, છતાં પણ એના દોષ વિશે વિચાર કરવો એ સાવધ્ય છે. શું છે? સાવધ્ય છે. અને જ્યાં સાવધ્ય આવ્યું ત્યાં સામાયિકમાં ભંગ આવ્યો. સમતાનો ભંગ એટલે સામાયિકનો ભંગ. શેનો ભંગ? સમતાનો ભંગ થયો એટલે સામાયિકનો ભંગ થઈ ગયો. આ જ ઉપયોગ. એટલે કહીએ છીએ આપણે જાળવી ન જ શકીએ. આવી કોઈ ઘટના બની હોય પછી સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન કંઈ પણ હશે અને આપણે ત્યાં જઈશું ને, કદાચ બેઠા હઈશું પણ આખો વખત મનમાં તો એ જ વિકલ્પો ચાલશે. અને માટે આપણી જાતને પહેલેથી રોકવાની. કારણ કે હું એક ઘટના, આ તો 5 મિનિટની ઘટના હતી, મેં એને સંભળાવી દીધું કે એને કંઈક કર્યું, પણ એ 5 મિનિટની ઘટનાએ તમારા કેટલા કામો બગાડ્યા, કેટલા ધર્મ કાર્યો બગાડ્યા. પહેલેથી જ બ્રેક મારો, એ જ ઉપાય છે. તમે એમ કહો કે હું પહેલા લડી લઉં ને પછી શાંત કરી દઉં મનને, એ કોના લીધે છે? કોના લીધે છે? સંયોગ તો આ જ રહેવાના. સંસાર આનું જ નામ છે. તમે એમ કહો કોઈ સંયોગ જ ઉભા ના થાય તો એને સંસાર તો કહેવાય જ નહીં. પણ તમે સંકલેશ કરીને ધર્મના રસ્તે સમાધાન ન કરી શકો. તમારે તો બે હાથે લાડવા રાખવા, લડી બી લેવું છે ને શાંતિ બી રાખવી. તો તે વખતે વિચારવા. તમે બેસી ગયા સામાયિક લઈને, હવે મેં સાવધ્ય યોગની પ્રતિજ્ઞા કરી છે ને, હવે ચલો હું મારા મનને બીજામાં વાળી દઉં. આ તો સામાયિકમાં બેસે ને પછી માળા લઈને બેસે એટલે એ જ વિચાર આવે. કારણ કે માળામાં મંત્ર તો મોઢે થઈ ગયો છે. બેસવું બેસવું ના નથી, બેસવું, પણ તે વખતે પુરુષાર્થ શું કરવાનો? બેસીને તમારા મનને ઠારવાનો પુરુષાર્થ કરવાનો. બેસીને મનને ઠારવાનો પુરુષાર્થ. તમે બેઠા અને પછી તમે તમારી જાતને સતત સમજાવો. કદાચ થઈ ગયું હોય ને ક્લેશ, તો તમે તમારી જાતને કહો કે તે ખોટું કર્યું, તે ખોટું કર્યું, તારે સ્વીકારવાનું જ છે. કારણ વ્યાજબી હોય કે ન હોય, ક્રોધ ખોટો છે એટલે ખોટો છે, કશાય ખોટો છે એટલે ખોટો જ છે. હું એ જ કહું છું, હું એ જ કહું છું. હું એ જ કહું છું. કારણ કોઈ પણ હોય, હા તો નહીં જ કહેવાનું, નહીં જ કહેવાનું. કારણ એવું છે કે આટલા વર્ષોથી કીધું કઈ ફેર નથી પડ્યો. તમે આ પ્રયોગ અસંખ્ય વાર કરી લીધો, ફેર નથી પડ્યો ને, હવે પ્રયોગ બદલો. જે જગ્યાએ ખોદવાથી પાણી ન નીકળ્યું તો બીજી જગ્યાએ ખોદ ભાઈ. હવે ત્યાં ખોદવાનો કોઈ મતલબ જ. હા તો આમાં એવું, આપણી જાતને સમજાવતા, એક વાત કહું, બીજાને સમજાવવું બહુ સહેલો છે, આપણી જાતને સમજાવી બહુ અઘરી છે. સાચા હોઈએ, તકલીફ જ આ છે કે આપણે આપણી જાતને સાચી માની લીધી માટે જ સમજતા નથી. આપણે આપણી જાતને સાચી માની લીધી ને એટલે જ સમજતા નથી. તમારે એક જ વસ્તુ વિચારવાની, અહીંયા કોઈ સાચું નથી, જ્ઞાની સાચા છે. જ્ઞાની સાચા છે અને એ કહે છે તું ખોટો છે એટલે હું ખોટો. વાત પૂરી થઈ. એટલે કોઈ પણ પરિસ્થિતિ બને, ઘટના બને, અભ્યાસ, હું અભ્યાસની વાત કરતો, સતત અભ્યાસ. હવે એકવાર થઈ ગયો ક્લેશ, ફરી પોતાની જાતને જાગૃત કરે. ના ના, આ પ્રસંગ બને છે ને ત્યારે જ આપણે હારી કેમ જઈએ છીએ, કેમ હારી જઈએ છીએ, કેમ હારી જઈએ છીએ. તમે સમજો આપણે કેમ પાછા પડીએ છીએ. એનું કારણ છે કે જ્યાં સુધી પ્રસંગ બનતો નથી ને ત્યાં સુધી આપણે આપણી જાતને કશું કહેતા જ નહીં.
આ આગ લાગે ને પછી કૂવો ખોદવા જવાની વાત છે. હવે એકદમ પ્રસંગ બન્યો, કોઈક અચાનક આવીને મને કંઈક કહી ગયું, એટલે તે વખતે તો મારી અંદર જ્વાલામુખી ફાટવાનો જ છે. હવે હું એમાં પાણી નાખવા જઉં તો કઈ મેળ ખાવાનો જ. પણ જ્યાં સુધી કોઈ નિમિત્ત નથી મળતું, પ્રસંગ નથી બનતો, ત્યાં સુધી પણ સતત મારે મારી જાતને સમજાવવાના છે. કડવા ફળ છે ક્રોધના, ક્રોધે ક્રોધ પુરવતણું સંજમ ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય. હવે મારે શું હારવું છે? ક્રોધ પૂર્વનું ચારિત્ર, એની વિશુદ્ધ આરાધના, બે ઘડીના ક્રોધમાં હારી જવાય. બે ઘડીના ક્રોધમાં હારી જવાય. હવે આપણે તો વાણિયા છીએ. કોળી માટે ચિંતામણી હારે કોઈ? તો કોણ છે? શું જતું કરાય? કોળી જતી કરાય, ચિંતામણી જતું કરાય એમ? હા, એ તો બરાબર છે, પણ શું જતું કરાય? હું અત્યારે કદાચ કોઈકના વચ્ચે એમ લાગશે, લે તે જતું કરી દીધું, બધા એમ માનશે તું નબળો છે. અરે લોક માનશે નબળો છે, જ્ઞાની એમ માનશે કે ખરેખરો સત્વશાળી આ જ. તમારે કોની મોહર છાપમાં જીવવું છે? લોકોની કે જ્ઞાનીની? કોની મોહર છાપ? જ્ઞાની કે છે ખરેખરો સત્વશાળી આ જ. લોકો તો જો લોકોના અભિપ્રાય છે ને વખતો વખત બદલાય. તમારી સામે કંઈક બોલ્યા ને પાછળ વળી કંઈક બોલશે, કોનો ભરોસો કરશો? જ્ઞાનીનો અભિપ્રાય હંમેશા એક જ હશે. તમે સહન કરી ગયા, તમે ખમી ગયા, તમે જતું કરી દીધું. કદાચ તમારી ભૂલ નહોતી, તમે સાચા જ હતા, અને છતાંય તમે જતું કરી દીધું, અને તમે જતું કર્યું છે ને, જ્ઞાની કહેશે કે આ ખરેખરો સત્વશીલ છે. અને જ્ઞાનીની મોહર મળી ગઈ એ પ્રગતિ છે. લોકોની મોહર એ ક્યારેય આપણા વિકાસનું, આપણી ઉન્નતિનું માપદંડ હોય નહીં, બને નહીં, બની શકે. એટલે જ અહીંયા હમણાં કીધું આપણને કે તમારો અનુભવ એ સિદ્ધિ છે, લોકોનો અભિપ્રાય એ સિદ્ધિ નથી. લોકો 50 આવીને મને કહી જાય કે ના ના તમે તો બહુ સારા છો, ના ના તમે બહુ સારા છો, તમે બહુ સારા છો, એટલે હું માની લઉં હું બહુ સારો છું. મને જ ખબર છે કે હું કેટલો સારો. એ મને ખબર હોવી ને એ સિદ્ધિ. તો અભ્યાસ શેનો અભ્યાસ? કેમ હારી જઈએ છીએ? તો જ્યારે વખત આવે ત્યારે આપણે માનીએ કે ત્યારે હું મારી જાતને રોકીશ. નહીં રોકાય. જ્યાં સુધી વખત નથી આવ્યો ત્યાં સુધી સતત તમારે તમારી જાતને પ્રતિબોધ કરવાની, સતત તમારી જાતને બોધ આપવાનો છે, ઠારવાની છે. ભાઈ મારો સ્વભાવ ગુસ્સાનો છે, મારો સ્વભાવ ઉતાવળ્યો છે, બોલી જવાની આદત છે, પણ મારે મારી જાતને રોકવી છે, સમજાવી છે. આટલા નુકસાનો છે, આટલી હાનિ છે મારી, મારે હાનિ નથી થવા દેવી, મારે નુકસાન નથી થવા દેવું. એમ સતત જ્યારે બોધ કરશો ત્યારે ખરેખર ક્રોધનો અવસર આવશે ત્યારે તમારી પાસે રહેશે કે હું તમારી જાતને કહું. પણ એ તો હંમેશા વીતી ગયા પછી જ કહેવાનું, અરે આ શું થઈ ગયું, બોલાઈ ગયું, મારે બોલાઈ ગયું. શું થયું? બોલાઈ ગયું. નબળી વસ્તુ થઈ જાય છે, ઉત્તમ વસ્તુ કરવી પડે. ક્રોધ થઈ જાય છે, ક્ષમા રાખવી પડે. ક્રોધ રાખવો પડે છે ને ક્ષમા થઈ જાય છે એવું નથી. શું થઈ જાય? જેટલું પણ ગુણ છે, ગુણ કેળવવા પડે છે. અવગુણ સહજ છે. અવગુણ સહજ છે આપણામાં. ગુણ માટે મથામણ કરવાની છે. નબળાઈ માટે તો મથામણ કરવાની જ નથી. ખોટી વસ્તુ માટે તો કઈ મહેનત કરવાની જ નથી. ખોટી વસ્તુ, ખોટી વાતો એ સહજ છે જીવનમાં. ઉદ્વેગ સહજ છે. પ્રસન્નતા તો લાવવી પડે છે, ખુશીઓ લાવવી પડે છે, ખુશ રહેવું પડે છે, બધું જ કરવું પડે છે. અને જે કરવું પડે ને એ ધર્મ, જે નથી કરવું પડતું એ અધર્મ જ છે. એટલે જેમ અવગુણો આપણામાં સહજ છે એ રીતે ગુણ સહજ બને ત્યાં સુધીનો પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ છે. જ્યાં અવગુણો આપણામાં સહજ છે
ક્રોધ થઈ જાય છે, સહિષ્ણુતા ડગી જાય છે, ખાવાનું મન થઈ જાય છે, અમુક વસ્તુ મેળવવાનું મન થઈ જાય છે, આ કરવાનું તે કરવાનું બધું મોહજન્ય કે કષાયજન્ય કે વિષયજન્ય જે પરિણતિ છે એ પ્રમાણે કાર્યો થઈ જ જાય છે. પણ અભ્યાસ કરતા કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજા. જેમ જેમ અભ્યાસ થતો જાય, અરે જડમતી હોય ને એ પણ જ્ઞાની બની જાય. કોઈને આવડતું નથી, પણ રોજ 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 મહેનત કરે, પુરુષાર્થ કરે. યાદ કરો માસ્તુષ્મની, આવડતું નથી. દીક્ષા લીધી ને જ્ઞાનાવરણી નો ઉદય જાય, પહેલેથી નથી, નહીતર તો દીક્ષા જ ન આપત મહાપુરુષ. બહુ સ્પષ્ટ છે. આવો ક્ષયોપશમ હોય કે જે અક્ષર પણ યાદ ન રાખી શકે, એને કઈ રીતે દીક્ષા આપે? પણ કર્મ જ એવા વિચિત્ર છે કે તમે દીક્ષા લીધી અને ઉદયમાં આવ્યું. એવું ઉદયમાં આવ્યું, યોગોદ્વહન ચાલે છે, અને જ્યાં સુધી એ પાઠ ન થાય આગળ યોગ કરાય નહીં, અને જ્યાં સુધી યોગ આગળ ન કરાય ત્યાં સુધી આંબિલ જ કરવા. હવે શું કરવાનું? ગોખો, મહેનત ખૂબ કરે. ગુરુ ભગવંતને લાગ્યું કે આ તો નહીં જ ગોખી શકે, વિકલ્પ આપ્યો. એક કામ કરે, 3-6 અક્ષર મા ઋષ અને મા તુષ, આ 4 શબ્દો ગોખી. ક્યાંય રોષ કરવો નહીં અને ક્યાંય રાગ કરવો નહીં, બસ ક્યાંય દ્વેષ કરવો નહીં, ક્યાંય રાગ કરવો નહીં, આટલું જ ગોખી નાખ. બધા એનો સાર આવી ગયો. એટલા અક્ષરો પણ યાદ રહે એવો ક્ષયોપશમ નથી. મા ઋષ અને મા તુષમાંથી અક્ષર નીકળી ગયા ને મા શ તુ શ મા શ તુ શ, નામ જ પડી ગયું માસ્તુષ. પણ એક જ વસ્તુ, નહીતર તો એ માણસ એમ કહી શક્યા હોત, હવે સાહેબ આવડતું નથી ને તો મને કંઈક બીજું કામ સોંપો ને, હું કાપ કાઢું, હું પાણી લાવું, હું ગોચરી લાવું, બધાની ભક્તિ કરું તો મને કંઈક લાભ મળે. આ આખો દિવસ મને ગોખાય કરો, કંટાળી ગયો. ગુરુ ભગવંતે કહ્યું છે તારે આ કરવાનું છે, આંખ મીચીને બસ સમર્પણ ભાવે કરે જ જાય છે, કરે જ જાય છે, કરે જ જાય છે. 1 દિવસ, 2 દિવસ, મહિનો, 2 મહિના, કેટલા વખત? 12 વર્ષ. 12 વર્ષ સુધી એ માણસ અટક્યા વગર, થાક્યા વગર પ્રયત્નાતિશય. કેટલી એ બાધાઓ આવી હશે, મનમાં કેટલાય વિકલ્પો આવ્યા હશે, છોડી દઉં, આમ કરું, પણ નહીં. સમર્પણ એક તત્વ એવું છે જે તમારા બધી જ બાધાઓને, વિઘ્નોને ઓળંગવાની શક્તિ આપી દે છે. જરાય નથી. કોણે કીધું છે? થાય છે ને. તો 12 વર્ષ સુધી સમર્પણ ભાવે બસ પુરુષાર્થ કરે જ ગયા, કરે જ ગયા, કરે જ ગયા. જ્ઞાનના વર્ણી નો ખપ્યા, 4 ઘાતી ખપી ગયા, કેવળ જ્ઞાન થઈ. શું થયું? 12 વર્ષ પછી અક્ષર ના આવડ્યા, પણ અતિન્દ્રિય જ્ઞાન પ્રકટ થઈ ગયું, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. શીખવાનું તો સમર્પણ છે, માટે કંટાળ્યા વગર પુરુષાર્થ કર્યો છે. અભ્યાસ, બધા અભ્યાસ કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. આવશે, મનમાં ઘણું આવશે. આપણે એમ માનીએ છીએ કે 12 વર્ષથી કેવળ જ્ઞાન, 12 વર્ષ કાઢવા કઈ સહેલા છે? આ તો આપણે બોલી ગયા 2 મિનિટમાં તો બધું બોલી ગયા, પણ 12 વર્ષ સુધી આ સહન કરવું, મન ઉપર કેટલો બોજો આવી જાય. મને આવડતું નથી, મને આમ નથી, આમ કેટલી વેદના અંદર થઈ હશે, પણ નહીં. હાર્યા વગર, થાક્યા વગર, મનની બધી જ ચંચળતાને ઓળંગીને એ પોતાના લક્ષ્યમાં લાગી, એના લક્ષ્યમાં અડગ રહ્યા. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સફળતા મળશે, 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 મળશે. અને તમે સમજો, તમારો જ્ઞાનનો કરેલો, આપણે શું માની બેઠા કે હું ભણવા બેઠો, 1 કલાક સુધી મેં ગોખ્યું, મને ગાથા ન આવડી એટલે મારો કલાક નકામો. તો પછી આ મહાપુરુષના 12 વર્ષ નકામા ગયા કે નહીં? અરે તમે ગાથા આવડવી એ એનું બાહ્ય ફળ છે, પણ જ્ઞાનાવરણીય કે કર્મની નિર્જરા એનું અભ્યંતર ફળ છે. તમને દેખાતું નથી, મળે જ છે. 1 પણ મિનિટ જ્ઞાનની પાછળ આપેલી નિષ્ફળ જતી નથી.
તમારી અંદરનો ક્ષયોપશમ અવશ્ય વધારે જ, વધારે જ. કર્મોની નિર્જરા થાય જ. આપણે ગાથાને જ ફળ માની બેઠા એટલે નિરાશ, સાહેબ આવડતું નથી, હવે મૂકી દી. ગતેપી વયસી ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના બુધેહી યદ્યપી સ્યા ન ફલદા સુલભાસાન્ય જન્મની. શું સરસ સમાધાન આપ્યું છે. ગતેપી વયસી ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના બુધેહી. ઉંમર વીતી ગઈ છે, ઉંમર વીતી ગઈ હોય તો પણ ડાયા માણસે જ્ઞાનનો પુરુષાર્થ કરવો. ગતેપી વયસી, ઉંમર વીતી ગઈ છે. ગ્રાહ્યા વિદ્યા સર્વાત્મના, પોતાના સમગ્ર સામર્થ્યથી જ્ઞાનનો પુરુષાર્થ ડાયા માણસે કરવો. પણ સાહેબ આવડે જ નહીં તો મતલબ શું? યદ્યપી સ્યા ન ફલદા. કદાચ તમને વર્તમાન કાળે એ ફલવતી ન લાગે, એ વિદ્યાનો પુરુષાર્થ ફલવાન તમને ન લાગે, એનાથી કઈ ઉપલબ્ધિ ન થઈ હોય તો ફાયદો શું સાહેબ? એવી મહેનત કરવાનો, એવો પુરુષાર્થ કરવાનો ફાયદો શું? સુલભાસાન્ય જન્મની. તમારા માટે આવા ભવાંતરમાં વિદ્યા સુલભ બની જાય. શું બની જાય? અહીંયા તમને મોટી ઉંમરે સંયોગ મળ્યા હોય, માંડ સંયોગ મળ્યા હોય જ્ઞાન મેળવવાના કે જ્ઞાન ભણવાના, એ ભવાંતરમાં સંયોગો સુલભ બની જાય. જ્ઞાન મેળવવાના સંયોગો ઊભા થાય તમારા માટે, એ કામ પણ વિદ્યા કરે. જ્ઞાનનો પુરુષાર્થ ભવાંતરમાં જ્ઞાન પ્રાપ્તિના સંયોગોને સુલભ બનાવે. એટલે ગાથા આવડે તો જ જ્ઞાનનો પુરુષાર્થ કરવો. આપણે ત્યાં તો એમ કીધું છે 32 અક્ષરની ગાથા હોય ને, 32 8 અક્ષરના 4 ચરણ હોય શ્લોકના. 32 દિવસે ન આવડે પછી માળા પકડવી. એક શ્લોક 32 દિવસે પણ ન આવડે એવો ક્ષયોપશમ થઈ જાય પછી માળા પકડવી. ત્યાં સુધી તો જ્ઞાનનો જ પુરુષાર્થ કરવો. હવે એટલો મંદ ક્ષયોપશમ તો નથી આપો છે, આવડે. એટલે કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજા. બુદ્ધિ પણ જડ હોય ને તો અભ્યાસ કરતા 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 એ વિશદ બની જાય, નિર્મળ બની જાય. જડમતી હોત સુજાણ. રસરી આવત જાત કે શિલ પર પડત નિશાન. કુવાના કાંઠે પેલી દોરડું હોય, હવે જે દોરડું છે એનાથી પથ્થર કપાય? ન કપાય. પણ કુવાના કાંઠે રહેલો પથ્થર ઘસાઈ જાય. કેમ? રોજ 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 એ દોરડું ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય, ઘસાતા 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 પથ્થરને પણ છેદી. સામાન્ય રીતે કોઈ માને નહીં કે દોરડાથી પથ્થર કપાય, પણ દોરડાથી પથ્થર પણ કાપી શકાય. અભ્યાસ, આ અભ્યાસ. એમ કોઈ પણ ગુણ કેળવવો કશું જ અસંભવ નથી. અસંભવ કશું જ નથી. અભ્યાસ અને અભ્યાસની માત્રા તમને જો તાલાવેલી હોય તો તમારી માત્રા વધે. સતત અભ્યાસની માત્રા વધારો, પ્રેક્ટિસની માત્રા વધારો, તમારા જીવનમાં આવશે. ના ના, એક વાત સમજો, એને દીક્ષા જે લીધી એની પરિણતિ તો આત્મકલ્યાણની જ છે. એટલે અહીંયા જે કંઈ પણ એ કરે છે એ જ લક્ષ્યથી મારા ગુરુ મને શું બતાડે છે? મારા કલ્યાણનો માર્ગ બતાડે અને મારે સ્વીકારવા. હવે સ્પષ્ટપણે બોલીને ન હોય પણ એને સ્વીકાર્યું ક્યારે? ગુરુ ભગવંતે કીધું કે તારે આ કરવાનું છે. એણે ક્યાંય પોતાની બુદ્ધિ નથી લગાડી કે આના બદલે હું કાપ બધાના કાઢું તો મને કેટલો લાભ મળે, હું ગોચરી જઉં તો મને કેટલો લાભ મળે, હું આ કરું તો મને નિર્જરાનો લાભ મળે. નિર્જરા કઈ રીતે થાય, મારા આત્માનું કલ્યાણ કઈ રીતે થાય, એમાં મારે બુદ્ધિ નથી ચલાવવાની. કરવાનું છે કલ્યાણ, પણ મારે કોના માર્ગદર્શનમાં કરવાનું છે? મારા ગુરુના માર્ગદર્શન. એ કલ્યાણ એમને અધીન છે મારું, બસ મારે તો એ કે કરવાનું પછી. આ સમર્પણ છે ને એ જ આત્મકલ્યાણની ઝંખનાનું પ્રતીક છે.
હું આત્મકલ્યાણ ઝંખું છું એ શેનાથી ખબર પડે? કે હું પ્રભુની આજ્ઞા પ્રત્યે સમર્પિત છું. હું કેટલી પાળી શકું છું, મારા સમય સંયોગ શક્તિ કેવા છે એ બીજા નંબરની વાત છે, પણ હું આજ્ઞા પ્રત્યે સમર્પિત છું એનો અર્થ એટલો જ છે કે હું આત્મકલ્યાણનો વાંછું છું. સમજાયું? અહીંયા પણ આ જ છે. એને સમર્પણ કરી દીધું કે મારું કલ્યાણ એમાં જ છે જે ગુરુ ભગવંત કહે છે તેમાં, મારી બુદ્ધિ ચલાવવામાં નહીં. બસ એ સમર્પણ એ એક રીતે જોવા જાઓ તો આમ અંદર પડેલું આત્મકલ્યાણનું લક્ષ્ય છે અને આમ સ્પષ્ટ દેખાતું આત્મકલ્યાણનું લક્ષ્ય છે, ઓળખાય તો. બરાબર? તો અભ્યાસ સૌથી જરૂરી તત્વ છે. અભ્યાસ ફરીવાર યાદ કરો, દીર્ઘકાળ, નિરંતર, સત્કાળ. બસ આ ત્રણ તત્વો ભૂલતા નહીં. કોઈ પણ અભ્યાસ, કોઈ પણ વસ્તુ તમારે આત્મસાત કરવી હોય, સિદ્ધિ સુધી પહોંચાડવી હોય તો આ વસ્તુ જરૂરી છે. સતત કરો, દીર્ઘકાળ સુધી એનો અભ્યાસ ચાલવો જોઈએ. અને દીર્ઘકાળમાં પણ નિરંતરતા હોવી બહુ જરૂરી છે. અને દીર્ઘકાળ અને નિરંતરતાની સાથે એના પ્રત્યેનો આદર, એના પ્રત્યેનું બહુમાન એ પણ અનિવાર્ય છે. જ્યાં હૃદયનું બહુમાન છે, સમર્પણ છે અને નિરંતર જેનો અભ્યાસ છે એ અવશ્ય તમારા જીવનમાં એક દિવસ પ્રતિષ્ઠિત થશે. સિદ્ધિ સુધી તમે પહોંચી જશો. સમજાયું? એટલે એ પ્રતીતિપૂર્વકની સિદ્ધિ તમારા અનુભવમાં આવશે. હા, હવે ક્રોધ ગયો, હવે ખાવાની લાલસા ગઈ, હવે આ ખાવું છે ને તે ખાવું છે ને ફળો. પછી કોઈ પૂછશે ને શું ખાવું છે, કંઈ બી મૂકી દે, ચાલશે. અને ખરેખર કંઈ બી મૂકી દીધું હશે ને તોય ફરિયાદ નહીં હોય, ઉઠશે જ નહીં. ફરિયાદ ન કરવી એ સ્થિતિને ફરિયાદ ન ઉઠવી ત્યાં સુધી પહોંચાડી એટલે સિદ્ધિ. ફરિયાદ ન કરવી એ સ્થિતિને ફરિયાદ ઉઠવા જ ન દેવી ત્યાં સુધી પહોંચાડવું એનું નામ સિદ્ધિ. ફરિયાદ નથી કરવી આ પ્રણિધાન છે. શું છે? મારે ખાતી વખતે કોઈ પણ બાબતની ફરિયાદ નથી કરવી, આ મારું પ્રણિધાન છે. એટલે હું પ્રયત્નપૂર્વક બોલતો નથી. શું કરતો નથી? પ્રયત્નપૂર્વક બોલતો નથી. આ મારી પ્રવૃત્તિ છે. ગમે તેવું હોય તો હું બોલતો નથી. ખૂબ પ્રયત્ન કરું છું, ખૂબ પ્રયત્ન કરું છું. ઘણીવાર એવું થાય કોઈ પૂછીએ લે વચમાં કેવું છે, હવે બોલવું પડે, ત્યાં પણ એમ મૌન છે એમ કરીને જવાય. આ બધા વિઘ્નો છે ભાઈ. પેલો બાજુવાળો કે સમજ નથી પડતી, મીઠું નથી ને તું બોલતો નથી આટલી વારથી, એટલે એમ થાય હું કહી દઉં. ના, એને ઓળંગી જઈને રોજ 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 પ્રેક્ટિસ કરે ને એટલે એક દિવસ એવો આવે કે ફરિયાદ નથી કરવી એ સ્થિતિ ફરિયાદ ઉઠે જ નહીં એવી થઈ જાય. તમારા મનમાં જ ફરિયાદ ના આવે, હશે જમાઈ ગયું, તમને ખબર નહીં પડી. ઘણા એમ કે છે, એટલે પછી એમ કે બધા સાહેબ આપણે ના બોલીએ તો તને સમજ નથી પડતી. સમજ તો બધીએ પડતી હોય પણ મારા આત્મહિતની વધારે સમજ પડે. તો અભ્યાસ કરતા 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 એક સંકલ્પને સ્વભાવ બનાવી દેવો એનું નામ સિદ્ધિ. જે સંકલ્પ તમારો સ્વભાવ બની જાય, સહજ ભાવ બની જાય એનું નામ સિદ્ધિ. પણ એના માટે બે તબક્કા, પ્રવૃત્તિ અને વિઘ્ન જય એ વટાવવા. કોઈ પણ કરેલો સંકલ્પ એના અંગેની પ્રવૃત્તિ કરતા 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 એમાં જે કંઈ પણ બાધક તત્વો હોય એને ઓળંગતા 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 એક દિવસ એવો આવે કે એ વસ્તુ તમારા સ્વભાવમાં સ્થિર બની જાય. પછી તમને કહેવું ન પડે, થઈ જાય. તો આ થયો સિદ્ધિ નામનો આશય. એટલે એ વસ્તુનો તમારા જીવનમાં સાક્ષાત અનુભવ એનું નામ સિદ્ધિ નામનો આશય. અને પછી પાંચમો આશય છે વિનિયોગ. સ્વપ્રાપ્ત ધર્મસ્થાનસ્ય યથોપાયમ પરસ્મિન્નપી સંપાદકત્વમ વિનિયોગઃ અયમ ચ અનેક જન્માંતર સંતાન ક્રમેણ
પ્રકૃષ્ટ ધર્મસ્થાનાવાપ્તે અવંધ્યો હેતુ ઉક્તમ ચ. પોતે જે ગુણને, જે ધર્મને પોતાના આત્મામાં સ્થિર કર્યો, પોતે જે ગુણને અથવા ધર્મને પોતાના આત્મામાં સ્થિર કર્યો હોય એને કોઈક ઉપાય દ્વારા બીજાની અંદર આરોપિત કરવું, એનું નામ વિનિયોગ છે. હે ભાઈ, ટ્રાન્સફર નહીં. ટ્રાન્સફર એટલે તમારી પાસેથી આપી દેવું. તમારી પાસે પણ હોય, ફોરવર્ડ કરવાનું. ટ્રાન્સફર નહીં, ફોરવર્ડ કરવાનું. મારી પાસે પણ રહે ને એની પાસે પણ હોય. હા, એટલે બીજામાં, હા, એટલે આરોપિત કરવું, એને પણ આપવું. એટલે દાખલા તરીકે તમે ભણ્યા અને તમે બીજાને ભણાવ્યા. હા, આપણી સરળ ભાષામાં સમજાવવું તો આ કે ભાઈ એક વસ્તુ તમે ભણ્યા, તમે સમજ્યા, તમે શીખ્યા, હવે કોઈક તમારી નજીકનું છે તમારે, તો એને પણ તમે શીખવાડો, એને પણ તમે સમજાવો. આ વિનિયોગ. ના ના ના, શીખવું કોણ એ એના પક્ષે, એના પક્ષે અલગ વાત થઈ. ના, સિદ્ધિ તો મળે. તમે શું કર્યું? હા, તમે એને રસ્તો બતાડો કે ભાઈ આમ 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 કરાય, આવું 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 કરાય. એટલે પેલો પણ પછી જુએ, ભાઈ તમારું જીવન જુએ, આ કેટલું સરસ છે, આ કેટલું ઉત્તમ છે. એ જોઈને એને અહોભાવ થાય અને એ પણ નક્કી કરે મારે પણ આવું જીવન જીવવું છે, મારે પણ આવા ગુણો કેળવવા છે, મારે પણ મારા સ્વભાવને આ રીતે બદલવો છે. અને એ પછી આગળ વધે. આ વિનિયોગ. એટલે એ તમે એને શીખવાડો એટલે એ પણ સિદ્ધિ સુધી પહોંચે. શું થાય? એ પણ સિદ્ધિ સુધી પહોંચે. એટલે એ પણ દીવે દીવો, દીવે દીવો પેટા. હા, સહયોગ જ છે ને. પછી પણ ક્યારે તમે મેળવ્યું હોય પછી. એટલે આપણો ખિસ્સામાં હોય, આપણું હોય, એની ખેરાત કરવી, પારકી ખેરાત ન કરવી. દીવે દીવો. આ પ્રગટેલો દીવો બુझેલા દીવાથી તો એકે દીવો પ્રગટે. આપણો દીવો બુઝાયેલો હોય, ઓળવાયેલો હોય તો બીજાને ક્યાં પ્રગટાવવાનો? એટલે પેલા જે વસ્તુ હું મારા અંતરમાં સ્થિર કરું એ જ હું કોઈકને આપી શકું, અને એ જ વસ્તુની અસર થાય જે તમારામાં. આપણે ત્યાં એ આ દ્રષ્ટાંત છે ને, દરેકના નામથી આવે છે અલગ અલગ. પેલું ગોળ નહીં ખાવાનું, કોઈ પણ જ્ઞાનેશ્વરના નામે આવે, ગાંધીજીના નામે આવે, જેના પણ નામે એક્સ વાય ઝેડ. ભાઈ મારો છોકરો બહુ ગોળ ખાય છે ને તમે એને થોડોક સમજાવો. હમણાં નહીં, થોડા વખત પછી આવજો. પછી આવ્યો અને પછી કીધું તો એને ગોળ છોડ્યો. પણ તે દિવસે કહી દેવું હતું ને. ના, તે દિવસે હું ગોળ ખાતો, હું પણ ગોળ ખાતો હતો ભાઈ તે દિવસે. મને પણ એટલો શોખ હતો. જ્યાં સુધી મારી અંદર જે વસ્તુ ન હોય ત્યાં સુધી હું બીજાની અંદર ન થઈ શકે. આપણે ત્યાં રત્નાકર સુધી મહારાજની વાત આવે છે. રત્નાકર 25, એમની પાસે એક રત્નની પોટલી છે, સ્થાપનાજીમાં રાખે છે. રોજ શ્રાવક આવે, ભણે એમની પાસે, આરાધના કરે. રોજ એમનો શ્રાવક છે, પરમ શ્રાવક છે, પરમ જ્ઞાની ગુરુ ભગવંત છે. એમાં એક દિવસ એને ખબર પડી કે ગુરુ ભગવંત પાસે આ છે. એના મનમાં એમ થયું, આટલા બધા જ્ઞાની ગુરુ ભગવંત છે, આટલા બધા પરિણત છે, અને આટલી મમતા એમનામાં ક્યાંથી આવી? આ ન હોવી જોઈએ, આ ન હોવું જોઈએ. એના મનમાં ચિંતા છે. એટલે એક દિવસ એ ઉપદેશમાલા ગોખી રહ્યા છે. એમાં એક ગાથા આવે છે, અત્યારે હું વિસ્મરી ગયું છું ગાથા. ઉપદેશમાલાની એક ગાથા આવે છે, દોષ સય મૂલ જાલમ એમ કરીને ગાથા આવે કે અનેક દોષોનું જે મૂળ છે, એ મૂળ શું છે? અર્થ, એટલે સંપત્તિ, ધન એ અનર્થનું કારણ છે, એવી એ ગાથા છે. ગુરુ ભગવાનને કહે છે, સાહેબ આ ગાથાનો અર્થ સમજાવો. જોજો તમે શ્રાવકનો વિવેક શું છે. સાહેબ આ ગાથાનો અર્થ મને સમજાવો. એટલે ગુરુ ભગવાન તેને ગાથા સમજાવે છે, સમજી લે છે, ઊભો થઈને ઘરે ચાલ્યો. બીજે દિવસે પાછો આવે, સાહેબ અર્થ હજી બેઠો નથી, ફરી સમજાવો ને સાહેબ. સારું, બીજી રીતે એને સમજાવે. સમજીને પાછો ઘરે જાય છે.
વળી ત્રીજા દિવસે આવે છે, સાહેબ બહુ વિચાર કરું છું પણ હજી કઈ બેસતું નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 8 દિવસ 10 દિવસ મહિનો 2 મહિના 100 દિવસ સુધી એ માણસ આવે. અચાનક ગુરુ ભગવાન એમ થયું, આટલો પ્રાજ્ઞ શ્રાવક છે, આટલો સમજુ શ્રાવક છે, આટલી બધી રીતે થઈને એને આ ગાથા સમજાવીને સમજાતું કેમ એ મનમાં મથામણ કરે છે. અચાનક એમને ઝબકારો થયો, આ પરિગ્રહની વાત છે ને મારી પાસે પરિગ્રહ છે. અને એ દિવસે અવસર જોઈ એ બધા જે પડ્યા હતા ને એનો ભૂકો કરીને નાખ્યો. બીજે દિવસે શ્રાવક આવ્યો, ગાથા સમજ્યો અને પછી આવ્યો, સાહેબ હવે બેસી. એ ગાથાનો 100 રીતે અર્થ એ મહાપુરુષે કર્યો. એ શતાર્થી તરીકે આજે પણ મળે છે. શતાર્થી એક ગાથાના 100 તરીકાથી અર્થ કર્યા મહાપુરુષે, એ ગ્રંથ આજે બી મળે છે. એટલે જ્યાં સુધી એ ગુણ મારામાં સ્થિર ન થયો હોય, આ તો ઠીક છે, શ્રાવક તો ખબર જ હતી એને બી ખબર છે પરિગ્રહ ન જ કરાય, પણ વસ્તુ એ છે કે ગુરુ ભગવાન એમ વિચાર્યું કે હું આટલી બધી રીતે સમજાવું છું ને એને સમજ કેમ નથી પડતી. એનો મતલબ એ છે કે મારી પાસે જ પરિગ્રહ છે માટે સમજતો નથી. એટલે મારી અંદર જે ગુણ સ્થિર નથી થયો એ ગુણ હું કોઈને આપવાની મહેનત પણ કરું ને તો એનામાં ક્યારેય પ્રવેશ પામે નહીં. એટલે જ્યારે પણ આપણી વાત કોઈ સમજતું ન હોય ને કે ભાઈ ગુસ્સો ના કરતો, આમ ના કરતો, ત્યારે તપાસ પેલી આપણી કરજો, એની નહીં. આપણે શું કે સાહેબ સમજતો જ નથી, પણ કેટલી વખત કીધું આ જળ લોકો છે, પણ પેલા તારી અંદર તો તપાસ કર. એ ગુસ્સો તારી અંદર નથી. છોકરાને તમે કહો એક ટીવી નહીં જોવું જોઈએ, ટીવીથી નુકસાન થાય. હવે અડધી રાતે ઊંઘ ઉડ્યા પછી રિમોટ લઈને તો તમે જ બેસી જાઓ છો. હવે ટીવી ન જોવું જોઈએ અને આમ નહીં કરવું જોઈએ, તેમ નહીં કરવું જોઈએ. ઉપદેશ તમે 1000 આપો છો પણ આચરણ તમારામાં કાંઈ નથી, તો એ શું જોશે? પેલો શીખશે શું? તમારું ઉદાહરણ કે તમારો ઉપદેશ? આપણે ઉપદેશે સુરજ. તો કોઈ નથી સમજતું, કોઈ નથી માનતું, તો પેલા મારે મારી અંદર તપાસ કરવાની છે કે ભાઈ ક્યાંક પેલી તો ખામી મારામાં હોવી જોઈએ, નહીં મારી વાતની અસર ન થાય જ. તો પોતે જે ધર્મસ્થાન કે જે ગુણ એને પોતાની અંદર સિદ્ધ કર્યો હોય, સ્થિર કર્યો હોય, એને ઉપાયપૂર્વક કોઈ પણ ઉપાય બીજાની અંદર સંક્રમિત કરવો, બીજા પણ પ્રાપ્ત કરે એવા સંયોગ ઊભા કરી આપવા, એનું નામ છે વિનિયોગ નામનો આશય. એટલે મૂળ તો આપણે એક ભાવ જ છે ને કે ભાઈ મને મળ્યું એ હું બીજાને પણ આપું, અને જ્યાં અવસર આવે ત્યારે આપે. આનું ફળ શું? બીજાને આપવાથી મને શું ફાયદો? અત્યારે મારી આત્માની અંદર, મારા આત્માની અંદર એ ગુણ જે કક્ષાએ હોય, આપવાના લીધે અનેક જન્મોની પરંપરા દ્વારા એ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે. શું થાય? તમારો એ ગુણ વધુ ને વધુ સ્થિર બને. અને આજે સ્થિર તો થયો છે પણ હજી એના મૂળિયા મજબૂત નથી થયા, જોઈએ એવા દૃઢ નથી થયા, પણ એ ધીમે 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 તમારા એ ગુણના મૂળિયા મજબૂત થતા જાય, થતા જાય, થતા જાય, અને ઉત્કૃષ્ટ કક્ષાનો ગુણ તમારામાં પ્રગટે. જેમ આપણે બપોરે વાત કરી કે અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાગ, અહિંસા જે ચિત્તમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ એના સાનિધ્યમાં આવનારાના વૈર શમી જાય. તો અહિંસા આજે મારા સ્વભાવમાં છે, હું હિંસા કરતો જ નથી. જ્યાં પ્રસંગ આવે ત્યાં મારો પગ પાછો પડી જાય છે, મારું મન પાછું પડી જાય છે, પણ હજી એવું નથી કે મારા સાનિધ્યમાં આવે તો કોઈના વેર શમી જાય છે. પણ હું જ્યારે એ વિનિયોગ કરવા માંડું તો એ ધીમે 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 આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, એમાં નહીં તો એના પછીના જન્મમાં ધીમે 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 એમાં વિકાસ થતા 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 એક કક્ષાએ પહોંચી જાય કે મારા સાનિધ્યમાં આવનારાના પણ વેર શમી જાય. એટલે એ ગુણ ઉત્કૃષ્ટ કક્ષાનો મારા જીવનમાં સિદ્ધ થયો છે, પણ પ્રાથમિક કક્ષા છે.
હવે એને ઉત્કૃષ્ટ કક્ષા સુધી કેવી રીતે પહોંચાડી શકાય? તો બીજામાં વિનિયોગ કરીને. સમજાયું? બિલકુલ. હા, એટલે આ એક પરોપકારની વૃત્તિ છે. હા, તો બિલકુલ. તમે જુઓ, સવી જીવ કરવું શાસન રથી, શું છે? હા, શું છે? વિનિયોગનો જ ભાવ છે ને. વિનિયોગ નામનો જ આશય છે. હું સૌ જે એમના હૈયામાં વસ્યું, શાસન એટલી હદે ઊંડાણમાં ઉતરી ગયું, એ ધારે તો ત્યાં જ કલ્યાણ કરી શકે. પણ ના, મારે આ જે મળ્યું છે ને એ મારે બધાને આપવું છે. સવી જીવ કરવું શાસન રથી, શું છે? વિનિયોગ નામનો આશય જ છે ને. નહીતર કેટલા? 45 લાખ ના, 11 લાખ 80,645 માસ ક્ષમણ, 20 સ્થાનકની આરાધના. કયું કર્મ બાકી રહે મને તો? આટલા પ્રચંડ તપશ્ચર્યા કરવા પછી એ બી ચારિત્ર જીવન, ગૃહસ્થ અવસ્થામાં નહીં, ચારિત્રની સાથે. અને એમાં કઈ ઊંઘતા ઊંઘતા નહીં કરી આવો આપણી જેમ. સંપૂર્ણપણે અપ્રમત્ત ભાવે જે આરાધના કરી હોય. પણ આ જે વિકલ્પ મનમાં છે કે સવી જીવ કરું શાસન રસી, બધાને આ વેચું, બધાને આપું, દરેકને આ માર્ગના, આ પથના હું આશક બનાવી. આ જ વિનિયોગ આશય છે. એમણે જે સિદ્ધ કર્યું પોતાના અંદર એ બીજાને આપવું છે. અને એટલે એમણે તીર્થંકર, તીર્થંકરનો જન્મ મળે, તીર્થંકર નામ કર્મ મળે. અને એના લીધે આ બધું કરવું. એમનું કલ્યાણ તો ત્યાં જ થઈ શકે. તો જરૂરી તો ખરું જ, જરૂરી ખરું અવશ્ય. કારણ કે આપવા યોગ્ય જે જીવો હોય, માર્ગ તો દેખાડવો પડે. તમે જે પંથે ચાલીને તમારું કલ્યાણ સાધ્યું, જે પોતાનું કલ્યાણ સાધે ને એના ચિત્તમાં સહજ ભાવે બીજા જીવો પ્રત્યે કરુણા ઉપજે, ઉપજે ને ઉપજે. ત્યાં એ જરૂરી છે કે નહીં, આ વિચાર જ નીકળી જાય. ના ના, ખાલી ચિંતવાતાથી ન થાય, બધી વખતે ન થાય. સહુ પર તો પરમાત્માએ આટલું બધું વરસવું કેમ પડ્યું? આટલી દેશનાઓ કેમ આપવી પડી? આપવી જ પડી ને. કારણ કે એ વગર તો આપણે તો કીધા વગર તો માય પીરસતી નથી. એટલે પ્રયાસ તો કરવો જ પડે, પ્રયત્ન તો કરવો જ પડે. હું ચિંતવ્યા કરું ખાલી, તો કરુણા જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો છે, ધર્મ સિદ્ધ થયો છે, એના હૃદયમાં બીજા જીવો જે નથી પામ્યા ને એના પ્રત્યે અવશ્ય કરુણા પેદા થાય. અને કરુણા જ પ્રેરક છે કે કરે, એ કરુણા જ પ્રેરક બને. પછી એને સફળતા નિષ્ફળતા એની સાથે સંબંધ ન હોય, એની ગણતરી સાથે એને સંબંધ ન હોય કે ભાઈ કેટલાનું થયું ને કેટલાનું ના થયું. એ કશું જોવાનું નહીં, બસ મારે આપવું. હવે વરસાદ વરસે છે, તમે વાસણ ઊંધું રાખો કે ચત્તું રાખો એ તમારી જવાબદારી છે. વરસાદ તો વરસશે. તીર્થંકર તો પોતાનો સમગ્ર સામર્થ્ય જોડી દેશે. હવે હું એને કેટલું ઝીલું છું એ મારા ઉપર આવે. હા, એની ભવિતવ્યતા પણ કામ કરવાની જ છે, સ્વાભાવિક છે. કારણ કે ભગવાન બી કોઈની ભવિતવ્યતામાં તો ફેરફાર કરી જ ન શકે. એને જનેન યથા ભવિતવ્યમ તદ ભવતા દુર્વારમ રે. જે જીવની જે ભવિતવ્યતા હોય એને તમે ફેરફાર ન કરી શકો. જે જમીન ઉખર ભૂમિ છે ત્યાં ગમે તેટલો વરસાદ પડે તો અનાજ નથી જ ઉગવાનો, તેમાં વરસાદનો તો કોઈ વાત નથી, એ પડે છે. હવે એની પ્રકૃતિ છે કે એને વરસવું. એમ તીર્થંકરની પ્રકૃતિ છે કે સૌને ધર્મનું દાન કરવું. ધમ્મ દયાણમ, ધમ્મ દેશયાણ. ધર્મ આપે, ધર્મની દેશના પણ આપે, બધું જ આપે. પણ મને એટલું જ મળે જેટલી મારી પાત્રતા. તીર્થંકર તો વર્ષીદાન આપે ને તો એ કઈ ગણીને ન આપે, આમ આપે. પણ એની પાસે કેટલું રહે? એના નસીબમાં હોય એટલું જ રહે, બાકીનું બધું દેવતાઓ લઈ લે. એના નસીબમાં હોય એટલું જ રહે. તો વિનિયોગ, આમ જોવા જઈએ ને તો વિનિયોગ એક કરુણાનું પ્રતિફલન છે. તમારા અંતરમાં ધર્મ સિદ્ધ થાય ત્યારે સહજ કરુણા આવે.
જો મેં આ ચીજના લાભ અનુભવ્યા છે તો એ લાભ બીજાને પણ મળે. એ ધર્મના ક્ષેત્રમાં જ થાય, વ્યવહારના ક્ષેત્રમાં ન થાય. જે માણસ આગળ વધ્યો હોય ને તમને પોલિસી ન બતાડે, તમે પૂછવા જાઓ કે ભાઈ તું કેવી રીતે કરે છે, એ બતાડવાનું ના હોય. ત્યાં તો હરીફ થઈ જાઓ, તમે ત્યાં હરીફ થઈ જાઓ. વ્યવહારના ક્ષેત્રમાં આ જ વસ્તુ હરીફાઈ કરાવે. અને અહીંયા કરુણા પેદા. ઓહો, હું મને પામ્યો, મને લાભ મળ્યો, મારા આત્માને લાભ થયો, મારા આત્માની વિશુદ્ધિ મેં મેળવી, તો આને પણ થાય, આને પણ થાય, આને પણ થાય. દરેક જીવને જોઈને એમ થાય આનું પણ કલ્યાણ થાય, આનું પણ કલ્યાણ થાય, આનું પણ કલ્યાણ થાય. બસ સતત એના મનમાં એક ભાવ આવી જાય. અને એટલે જ તીર્થંકરના સાનિધ્યમાં આખી પ્રકૃતિ અનુકૂળ બની જાય છે. કેમ અનુકૂળ બની જાય? આ કઈ ચમત્કાર નથી, આ ભાવનાનું પ્રતિફલન છે. એટલી ઘૂંટાય છે કરુણા, એમનું લોહી પણ દૂધના વર્ણનું થઈ જાય છે. આ કરુણાનો પ્રભાવ છે. આ કરુણા તો ધર્મ સિદ્ધ. એટલે આટલું સમજી લો, કરુણા કોઈના પ્રત્યે પેદા થતી હોય, કોઈકનું કલ્યાણ થાય એવી કામના પેદા થતી હોય, તો સમજવું કે ધર્મના સાચા રસ્તે આપણે છીએ. કરુણા પેદા ન થતી હોય, હમણાં આવ્યું હતું, મોટા હોય, આપણા કરતા ગુણમાં અધિક હોય, એના પ્રત્યે વિનય હોય. આપણા કરતા ગુણમાં નીચી કક્ષાએ હોય તો એના પ્રત્યે કરુણા દયા હોય. અને જે સમાન કક્ષાવાળો હોય ત્યાં પરોપકારની બુદ્ધિ હોય, સહાય કરવાની બુદ્ધિ હોય, ઈર્ષ્યા ન હોય. બસ ત્યારે નિશાની, ત્યારે ખબર પડે કે તમે સાચા રસ્તે. તો તીર્થંકર જે કરે છે વિનિયોગ, એ કરુણાનું જ કારણ છે. એમ આપણા અંદરમાં પણ જ્યારે વાસ્તવિક ધર્મ કે વાસ્તવિક ગુણ પ્રતિષ્ઠિત થાય ત્યારે સહજ ભાવે કરુણા જાગે. ધર્મનું કામ જ આ છે, કરુણા પેદા કરવી. ધર્મ કરુણા જ પેદા કરે, એ અહંકાર ન પેદા કરે, એ ઈર્ષ્યા પેદા ન કરે. એટલે સમજવાનો ખોટો માળ આવી ગયો છે. જો અહંકાર જાગતો હોય, જો ઈર્ષ્યા જાગતી હોય, જો તિરસ્કાર અને દ્વેષ જાગતા હોય સારું કર્યા પછી, તો સમજવું કે ધર્મના નામે કંઈક ખોટું આવી ગયું છે. પેકિંગ ધર્મનું છે પણ માલ નકામો આવી ગયો. હા, સીધી નથી ને, સીધી વાત સીધી ઉતરી નથી. એમ ક્યાંક ગડબડ થઈ ગઈ છે, ડુપ્લિકેટ પકડાઈ ગયું છે, ઓરિજિનલ માલ નથી. નહીતર કરુણા ઉપજ્યા વગર રહે નહીં, નહીતર બહુમાન ઉપજ્યા વગર રહે નહીં, પ્રમોદ ભાવ આવ્યા વગર રહે નહીં, મૈત્રી જાગ્યા વગર રહે નહીં. આ નિશાની છે ધર્મની. મારા જીવનમાં ધર્મ પ્રવેશો છે ને, એની નિશાની જ ગુણ છે, બીજી કોઈ નિશાની જ. ફરી વાર કહું, ક્રિયાઓ એ ધર્મની નિશાની નથી. તમારી અંદર વિકસતો ગુણનો સ્વભાવ એ જ ધર્મ પામ્યાની નિશાની છે. જેમ જેમ મૈત્રી વધતી જાય, પ્રમોદ વધતો જાય, કરુણા વધતી જાય, માધ્યસ્થ્ય વધતો જાય, મોહ ઘટતો જાય, આગ્રહો ઘટતા જાય, કદાગ્રહો છૂટતા જાય, આસક્તિ તૂટતી જાય, સમજવાનો ધર્મના રસ્તે છો. ધર્મ તમારી અંદર પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે, સ્થિર થઈ રહ્યો છે, સિદ્ધ થઈ રહ્યો છે. બસ ક્રિયા વધતી હોય અને ગુણ નથી કેળવાતા હોતા તો ક્યાંક ગડબડ છે. બસ તો એ જ છે, એ જ છે. જો હમણાં આપણે આ જ વાત વિચારી, ક્રિયાથી બદલાવ આવે, પણ કઈ ક્રિયાથી? બદલાવાના ઉદ્દેશ્યથી કરી હોય એ ક્રિયા. દેખાવાના ઉદ્દેશથી કરી હોય તો નો આવે બદલાવ. જો પાછું આવી ગયું પ્રણિધાન. હરી ફરીને તમારું ફોકસ પ્રણિધાન ઉપર આવીને ઊભું રહી જશે. પ્રણિધાન શું છે એ પરિણામમાં પરિણમશે. પરિણામ સુધી પહોંચવું હશે તો પ્રણિધાનને શુદ્ધ કરવું પડશે. એટલે પહેલેથી સમજી લેવાનું, જાતને બદલવા માટેનું સાધન ધર્મ છે. શેનું સાધન છે? ધર્મ. મારી જાતને બદલવાનું સાધન એ ધર્મ છે. બાકી ધર્મનો બીજો કોઈ ઉપયોગ નથી, કોઈ. બાકી બધા મિસયુઝ છે. શું છે? બાકી બધા મિસયુઝ છે. ઉપયોગ, સાર્થકતા એક જ છે, હું બદલા.
સમજ્યા? એટલે ધર્મ જેમ જેમ સ્થિર થતો જાય, કોઈ પણ ગુણરૂપે સ્થિર થતો જાય, સિદ્ધિ આવતી જાય, એમ એમ કરુણા આવે, અને કરુણા આવે એટલે વિનિયોગ આવે. આપવાનું મન થાય જ. કોઈ પણ તમારી પાસે આવે તમને, પછી તમને એમ ન થાય. પેલા કેવું હતું, કોઈ માણસ આવે ને એટલે આપણે એના સ્વભાવથી માપીએ. જવા દે ને, એની સાથે બહુ વ્યવહાર ના કરતો, બહુ ગુસ્સાવાળો, બહુ ઈર્ષ્યાવાળો છે, બહુ ફલાણો છે, બહુ ઢીકણો છે. જ્યાં ધર્મ તમારી અંદર પ્રતિષ્ઠિત થયો, તમારો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. ના ના, આ જીવનું પણ કલ્યાણ થવું જોઈએ, આનું પણ ભલું થવું જોઈએ, આને પણ સારું શીખવું જોઈએ, ચાલે હું એને બદલાય. દ્રષ્ટિકોણ બદલાઈ, અભિગમ બદલાઈ ગયો, જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. અત્યાર સુધી મોહની દ્રષ્ટિ હતી, હવે જ્ઞાનની દ્રષ્ટિ આવી ગઈ. અત્યાર સુધી કઈ દ્રષ્ટિથી જોતા હતા? મોહની દ્રષ્ટિથી, સ્વાર્થની દ્રષ્ટિથી જોતા હતા, તમારા એંગલથી જોતા હતા. મારા એંગલથી જોવું એ મિથ્યા દ્રષ્ટિ, અને જ્ઞાનીના એંગલથી જોવું એ સમ્યક દ્રષ્ટિ. મારી પાસે તો જ્ઞાન છે નહીં, તો મારા દ્રષ્ટિકોણથી હું કોઈને માપું છું, એ જ મિથ્યાત્વ છે. અને જ્ઞાનીઓએ જે માપદંડ આપ્યા છે એ પ્રમાણે મારે વિચારવાનું. જીવ કેવો છે એની વર્તમાન પરિસ્થિતિ છે, એની ભવિતવ્યતા છે, એની ભવસ્થિતિ છે. એટલે હું એના વિશે નિર્ણય ના આપી શકું. વિનોબાજીએ બહુ સરસ લખ્યું છે કે એક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય, એના વિશે અભિપ્રાય બાંધવાનો આપણને કોઈ જ અધિકાર નથી. કેમ કે જે તે વ્યક્તિને તમે 40, 50, 60 વર્ષથી ઓળખો છો, પણ એ અસ્તિત્વ 50 વર્ષનું નથી, એ અનાદિકાળનું અસ્તિત્વ છે. એનો ભૂતકાળ તમે જાણતા નથી, એનું ભવિષ્ય તમે જાણતા નથી. વચલા 50 વર્ષમાં તમે એના સંપર્કમાં આવ્યા એટલે તમે નક્કી કરી નાખો આ નકામો છે, આ આવો છે, આ તેવો છે, આ ફલાણો છે. આ અધિકારની વાત જ નથી. એટલે ખરેખર તો કોઈના વિશે અભિપ્રાય બાંધવામાં પડવું જ નથી, પડવું જ નથી. કારણ કે પરિચય કોનો? તમે પર્યાયના પરિચયથી વાત કરો છો. કોનો પરિચય કરો છો? હું કોને ઓળખું છું? હું આ પ્રદીપભાઈને ઓળખું, હું આ શાલીનભાઈને ઓળખું, કે આ ફલાણા ચેતનભાઈને ઓળખું. તો એની પર્યાય છે. અને મારો અભિપ્રાય કોને જોડાયેલો? પર્યાયને. આત્માનો તો અભિપ્રાય હું ક્યાંથી? હું મારો આત્મા નથી ઓળખતો, તમારો ક્યાંથી ઓળખતો? તો જે મૂળભૂત તત્વ છે, જો ભગવાન પર્યાય પ્રમાણે વ્યવહાર કરે ને તો એકને સમોસણમાં ઉભો ન રાખે. કેવા આવતા હોય બધા, કેવા કેવા વિકલ્પો વાળા હોય, કેવા કેવા વિચાર વાળા હોય, પણ એને તો એક જ દેખાય, બધા એમાં સિદ્ધનું સ્વરૂપ છે. ઠીક છે, વર્તમાન પરિસ્થિતિ આવી છે એટલે વ્યવહાર કંઈ એવું ન હોય સિદ્ધ જેવો આપણે વ્યવહાર ન કરાય, એવા અવશ્ય. પણ પોતાની અંદર પડેલા રાગ અને દ્વેષના સંસ્કાર તોડવાનું આ એક સાધન છે કે તમે એનામાં અનંત ગુણનો સ્વામી એવો આત્મા બેઠેલો છે, એ તમે જુઓ. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે ભવ સમુદ્રનો પાર. ઉપાધ્યાયજી મારે સવાસો ગાથાનું નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી. આ નિશ્ચય દ્રષ્ટિ છે કે તમારો આત્મા પણ એક સિદ્ધનો આત્મા છે, એને ધારણ કરીને વ્યવહાર કરવાનો. એટલે વ્યવહાર નિર્મળ થાય, રાગ દ્વેષ વગરનો થાય, ઈર્ષ્યા વગરનો થાય, કશાય વગરનો થાય. કશાય છોડવાના છે, ઈર્ષ્યા છોડવાની છે, એના પ્રત્યેના દ્વેષ અને દુર્ભાવ છોડવાના છે. શેનાથી છૂટશે? શેનાથી છૂટશે? હું એના વર્તમાનને નજરમાં રાખીશ તો હંમેશા માટે મારા ચિત્તમાં રાગ અને દ્વેષ રહેશે. એટલે હવે મારે અભ્યાસ એનો કરવાનો, દ્રષ્ટિ બદલવા. દ્રષ્ટિ બદલવા. જો મારે મારા રાગ દ્વેષ ઘટાડવા હશે ને તો એકલા એમને એમ નહીં ઘટી જાય, દ્રષ્ટિ બદલવી પડશે. દ્રષ્ટિ બદલાઈ જશે, દ્રષ્ટિમાં શુદ્ધતા આવી ગઈ, વ્યવહાર નિર્મળ થયો. તો કોઈના વિશે અભિપ્રાય નહીં, મારે નથી આપવું. એટલે કરુણા પેદા કરવાની છે. જેમ જેમ તમારા જીવનમાં ધર્મ પ્રતિષ્ઠિત થશે, ગુણો પ્રતિષ્ઠિત થશે, એમ એમ કરુણા જાગશે. અને કરુણા બીજાને પણ આપવાનું. કદાચ સામો જીવ અપાત્ર હશે, ગ્રહણ કરે એવો નહીં હોય ને, તોય ભગવાનની જેમ આપણી પણ આંખો ભીની થઈ જશે. કૃતા પરાધેપી જને કૃપા મંથર તારયો હો ઈશદ
બાષ્પાળ દ્રયોર ભદ્રમ શ્રી વીરજીન નેત્રયો. એ પરમાત્માની આંસુ ઝરતી બે આંખોનું કલ્યાણ. કોનું કલ્યાણ? ભગવાન તો આપણું કલ્યાણ કરે, પણ હેમચંદ્રાચાર્ય મહારાજે તો કમાલ કરી. એ આંખોનું કલ્યાણ. અપરાધ કર્યો ભગવંત આપણી પ્રત્યે, અને એવો અપરાધ, કેવો અપરાધ! એક રાતમાં 20 ઉપસર્ગ. એવા ઉપસર્ગ ત્યાં લખ્યું છે કલ્પસૂત્રમાં. એમાંનો એક ઉપસર્ગ પણ આવે તો આપણા પ્રાણ ચાલ્યા. શરીરથી ન થકવી શક્યો, શરીરથી ભગવાનને હરાવી ન શક્યો, એટલે નવો પ્રયોગ, મનથી હરાવો. કોઈ પણ માણસ શરીર કદાચ ઝીલી લે, પણ મનથી તો હારી. એટલે કે હવે મનથી થતું શું કરું? રોજ પ્રભુ આહાર લેવા નીકળે અને જઈને આહારને દોષિત કરી દે. સમય થાય, પરમાત્મા સાધનામાંથી બહાર નીકળે, આહાર ચર્યા માટે નીકળે, જ્યાં જાય ત્યાં ગોચરીને દોષિત કરી નાખે. જ્યાં પરમાત્મા પહોંચે ત્યાં ગોચરી દોષિત કરે. સમય પૂરો થાય, ભગવાનને ખબર પડે કે હજી આ છે, પાછા આવીને કૌશકમાં ઉભા રહે. વળી બીજે દિવસે, વળી ત્રીજે દિવસે, કેટલા વખત? 6 મહિના સુધી. પછી આપણે કહીએ હવે એક હદ હોય ને, ક્યાં સુધી શાંત થાય? એટલે 6 મહિના સુધી પરમાત્માની ગોચરીને અનેષણીય કરી નાખી. મનથી પણ ન હરાવી શક્યો. પરમાત્માને ક્યાંય એક અંશમાં વિષાદ નથી આવ્યો. ક્યારે જશે? સમભાવે દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિને ધર્મમાં સહાયક માને એ ધર્મમાં ગતિ કરી શકે. દરેક પરિસ્થિતિ પ્રતિકૂળ હોય એ પણ મારા ધર્મનું સાધન છે, મારા કર્મ નિર્જરાનું સાધન છે, એવું માનવું ને એ જ ધર્મ ભાવના છે. અત્યારના જીવનમાં આપણે પરમાત્માના દ્રષ્ટાંતો લઈએ તો પરમાત્મા તો પરમાત્મા જ છે, તો એના દ્રષ્ટાંતો આપણી સાથે એને સરખાવવા એ આપણો ક્યાંય લખાણ જ નથી. આપણે કહેવાનું એટલું જ છે કે પરમાત્મા ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા. પરમાત્માના ભવના લક્ષણો આપણે નહીં સાંભળવાના. હા, સાંભળવાના. હા, એનો અંશ તો આપણામાં આવે, અંશ તો આવે કે ના? અને મહાવીર થયા છે તો ક્યાંથી શરૂ કર્યું છે? એમની ચડતી પડતી બધી જ એમણે કહી છે આપણે. તો એ બી તો જોવાની ને કે ભાઈ પુરુષાર્થ કરે વ્યક્તિ તો મહાવીર બની શકે. તો એ પરમાત્મા છે તો તમે શું છો? બસ આ હજુ બન્યા નથી એ શું બતાડે છે? કે તમે બની શકો છો. એટલે જેટલું સામર્થ્ય, જેટલું આત્મ સામર્થ્ય એમનામાં છે, એટલું જ આત્મ સામર્થ્ય મારામાં પણ છે. વાત છે એ સામર્થ્યને પ્રગટ કરવા. દ્રષ્ટાંત એટલા માટે લેવાનું છે, તમે એક સમજો, એ પરમાત્મા છે, એમની મનુષ્ય જ છે. શું છે? મનુષ્ય શરીર કયું? નહીં, એ બધી જ વાત સાચી, પણ શરીર ખગોનું. અચ્છા, એમનું શરીર પેલા સંગણ વાળું હતું તો એને ઉપસર્ગ કરનારા કોણ હતા? આપણું શરીર નબળું છે તો આપણને ઉપસર્ગ કરનારા પણ નબળા જ છે. તો એટલો પુરુષાર્થ તો દેખાડો. દેવ આવે તો તમે નબળા થઈ જાઓ, કઈ વાંધો નહીં, પણ સામાન્ય માણસ હોય તો નબળા દેખાઓ. ત્યાં તો કમ્પેરિઝન કરો કમસે કમ, કે ભાઈ એમને તો દેવો ઉપસર્ગ કરતા હતા તોય સહન કરી જતા. તો અહીં તો મને સામાન્ય માણસ છે જે મને કનડી શકે એવો છે, તો ત્યાં તો મારે પુરુષાર્થ દેખાડવાનો છે. એટલે જીવનની આવતી કોઈ પણ પરિસ્થિતિને ધર્મમાં સહાયક માની લેવું, એ છે ધર્મ ધ્યાન. અને દરેક પરિસ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિ વિશે મને અનુકૂળ ન લાગે એની ફરિયાદ કરવી એ અર્થ ધ્યાન. સ્વીકાર એ ધર્મ ધ્યાન છે અને ફરિયાદ એ અર્થ ધ્યાન. સમજાયું? એટલે પરમાત્માને 6 મહિના સુધી એને આ કર્યું, અને છતાંય પરમાત્માના મનને એ ચલિત ન કરી શકે. પછી હારી ગયો પોતે. હવે આમાં કઈ થાય એવું, હવે બીજો તો કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે પાછા જ જવાનું છે. એટલે ભગવાનને હાથ જોડીને જઉં છું.
એટલે તમે સમજો, વખાણ કરવામાં પણ વિવેક રાખો. હવે એ એને ના પાડે તો એ રોકાઈ જાય, પણ ના પાડે તો એમ કે જોયું આ ઇન્દ્રની શક્તિથી ભગવાનની રક્ષા થઈ, એટલે ના બી પડાય એવું નથી. જોવું જ પડે, છૂટકો જ નથી, કારણ કે હળી પોતે કરી છે. ના ના, એમાં સમજો એ પ્રશંસા નિમિત્ત બની. નિમિત્ત તો જો નિમિત્ત તો કોઈ પણ બનશે, બરાબર, નિમિત્ત તો કોઈ પણ બનશે, ફળ તો મારા જ કર્મનું હોય. એ પાછો વળ્યો છે અને પરમાત્માની આંખમાંથી, ત્યાં યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે કે જેવો પાછો ફર્યો અને ભગવાનના મનમાં એક વિકલ્પ આવ્યો, જેટલા પણ મારી પાસે આવ્યા, કોઈ પણ સ્વરૂપે આવ્યા, રાગથી આવ્યા, દ્વેષથી આવ્યા, ક્રોધથી આવ્યા, શત્રુતાથી આવ્યા, જે પણ આવ્યા એ પામીને ગયા, પણ આ જીવને હું પમાડી શકતો નથી, અને એની વેદનાના લીધે ભગવાનની આંખમાં આંસુ આવે. અભવ્ય છે માટે નથી પમાડી શકતો, અભવ્ય છે, નિશ્ચિત છે કે આ પામવાનો જ નથી, અને છતાંય કરુણા જાગી છે, છતાંય કરુણા જાગી છે. આ ધર્મની નિશાની છે. અપરાધી પ્રત્યે પણ અપરાધીશું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર. સંકિતના લક્ષણમાં આ બતાડ્યું છે. ચલો પરમાત્માની વાત તો આપણે મૂકીએ, પણ અપરાધીશું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. ધર્મની નિશાની શું? અપરાધી હોય, જાણ્યું હોય કે આની જ ભૂલ છે, અને છતાંય એના વિશે અવળો વિચાર ન આવે, બસ આ સમ્યક છે, આ ધર્મ છે, આ માર્ગ છે. આપણે કદાચ એ કક્ષાની કરુણા ન કરી શકીએ, પણ આ કક્ષાની ક્ષમતા તો ચોક્કસ રાખી શકીએ. કેળવવી પડે, અભ્યાસ કરવો પડે. એટલે ધર્મ આવે, કરુણા, કરુણા આવે એટલે વિનિયોગ આવે, સહજ આવે. અને તમે હમણાં કીધું એમ, પણ વિનિયોગ સુધી પહોંચવામાં તમારા કર્મોનો ઘણો ક્ષયોપશમ વધ્યો, ઘણો ક્ષયોપશમ. જેમ જેમ તમે અભ્યાસ કરો, મારે ક્ષમા રાખવી છે, મારે સહિષ્ણુતા વધારવી છે, મારે અહિંસા સિદ્ધ કરવી છે, મારે તપ સિદ્ધ કરવો છે, આ બધા અભ્યાસ તમારા મોહનીય ઉપરના જ પ્રહારો છે. મને અહિંસામાં સ્થિર કોણ નથી થવા દેતું? મારા જીવનમાં કશાયો કોણ ઉત્પન્ન કરે છે? મારામાં વિષયો તરફનું આકર્ષણ કોણ જગવે છે? મારો મોહ. એટલે હું જ્યારે આ બધાની ઉપરથી ઉપર ઉઠીને મારી અંદર એને ગુણરૂપે પ્રતિષ્ઠિત કરવાની મહેનત કરું છું, ત્યારે કોના ઉપર પ્રહાર થાય છે? મારા જ મોહનીય કર્મ ઉપર પ્રહાર થાય છે, અને મોહનીયનો ક્ષય થતા 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 એ ગુણ મારી અંદર પ્રતિષ્ઠિત થઈ. શું કહો છો? પણ એ તો મારી દ્રષ્ટિનો પ્રભાવ છે. હું એને સારો માનું છું, હું આને નબળો માનું છું, હું આને આવો માનું છું, એ તો મારો જ મોહ છે, બીજો કોઈ મોહ જ નથી. એટલે તમે જ્યારે સામી વ્યક્તિ પ્રત્યે મૈત્રીનો અભ્યાસ કરો ને, આ માણસ મને ગમતો નથી, આ માણસ મને ગમતો નથી, આવો છે, આમ છે, આમ છે, આવો ભાવ આવે ત્યાર પછી તમારે શું કરવાનું છે? આપણે એના પ્રત્યે મૈત્રીનો અભ્યાસ કરવાનો. એ મૈત્રીનો અભ્યાસ તમારી અંદર રહેલા મોહને તોડશે. કોને તોડશે? કારણ કે તમે કોની સામે પડ્યા? વ્યક્તિની સામે નથી પડ્યા, તમારી પોતાની સામે પડ્યા છો. મૈત્રીનો અભ્યાસ એ તમારો તમારી સામેનો સંઘર્ષ. એટલે મૈત્રીનો અભ્યાસ પણ સહેલો નથી. એ રોજ તમારા વિશે આડું અવળું બોલે છે, રોજ તમારા વિશે અવળું વિચારે છે, રોજ તમારું ખરાબ થાય એવું વિચારે છે, અને છતાંય તમારા ચિત્તમાં એના પ્રત્યે મૈત્રી તમારે સ્થિર કરવાની છે. તમારે મૈત્રીથી જ વિચારવાનું છે. એ તમારા મોહ ઉપરનો જ પ્રહાર છે. કોનો ઉપરનો પ્રહાર છે? કર્મ સામે લડવું એ ધર્મ. ધર્મ શું છે? વ્યક્તિઓ સામે લડવું અધર્મ, પરિસ્થિતિઓ સામે લડવું અધર્મ છે, કર્મ સામે લડવું એ ધર્મ છે. પરિસ્થિતિ આપણે કોની સામે લડીએ છીએ? આપણે હંમેશા પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો છે, આપણી આંતરિક સ્થિતિ બદલવાનો પ્રયત્ન જ નથી. હું જ જવાબદાર છું. આ પરિસ્થિતિઓ બધી જે થાય છે, આ બધું મને તો ખબર જ નથી કેટલું કર્મ ચોંટ્યું છે આપણા હાથમાં. આ બધું સાચું થતું હોય એ બધું.
છે જ, કારણ કે આ પૌદ્ગલિક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? લખ્યું છે ના ના ના, પૌદ્ગલિક હા, અરે હું એમ નથી કે તમે અશ્રદ્ધા કરો છો, સમજવાની વાત છે ને, પ્રશ્ન થવો જોઈએ ને, એમાં વાંધો. આ પૌદ્ગલિક પ્રક્રિયા છે, કર્મ એ પૂતગલ છે. તમે એક વાત સમજો, આ આખાએ આકાશમાં અવકાશમાં અનંત પૂતગલો પડેલા છે. ઔદારિક 7 પ્રકારના પૂતગલો પડે. ઔદારિક છે ને, વેક્રિય ને છે ને, આહારક છે ને, બધા જ છે. કાર્મણ વર્ગણાઓ છે, બધી જ વર્ગણાઓ આકાશમાં ફેલાયેલી છે. એ કોઈ સામે ચાલીને તમને ચોંટતી નથી. કોઈ પણ કર્મ, અત્યારે આપણે બેઠા છીએ ને તો આપણી આજુબાજુ અસંખ્ય કર્મ વર્ગણા ફરે છે, પણ કઈ સારા વિચાર કરીએ તો સારી ચોંટે ચોંટે જ. કાં તો ખરાબ ઓછી થાય છે પછી. નહીં, એમાં પ્લસ માઇનસ નથી. આ વાણિયાનો હિસાબ ત્યાં નથી. ત્યાં તો જે ખરાબ છે એ ખરાબ છે ને સારું છે સારું છે. આ કેવું છે કે લાકડું અંદરથી સડી ગયું છે અને તમે કલર કરો તો સડન ઓછી થઈ જાય? ના થાય. કલરથી સારું લાગે, બરાબર છે, પણ સડેલું તો સડેલું જ છે અંદર. એમ કર્મમાં પણ તમે ખોટું કરો તો એનો હિસાબ અલગ છે, તમે સારું કરો તો એનો હિસાબ અલગ છે. ત્યાં બે હિસાબ અલગ, પ્લસ માઇનસ નથી થતા કે તમે 2 જણને થપ્પડ મારો અને 2 જણને પૈસા આપો એટલે થપ્પડ મટી જાય. તો એ તો એવું તો ઊંધું બી થઈ શકે. આપણે શું વિચારીએ છીએ કે હું સારું કરું, એમાં એવું છે કે આપણે હે બે ઘટે ને ઘટે. જો દરેક કર્મ ભોગવવું જ પડે નહીં. જો એવો નિયમ હોય કે દરેક કર્મ ભોગવવું પડે તો કોઈ દિવસ મોક્ષ થાય નહીં. કારણ કે કર્મ ભોગવતી વખતે નવા કર્મ બંધાય. હવે મને ગુસ્સો આવ્યો ને, એ શું છે? એ કર્મનો ઉદય છે. ક્રોધ મોહનીયનો ઉદય જાગ્યો અને મને ક્રોધ આવ્યો તો એ કર્મનો ક્ષય થયો. શું થયું? કર્મનો ક્ષય થયો, પણ મેં ક્રોધ કર્યો ને એટલે કર્મ બંધ થઈ. મારી અંદર ક્રોધ જાગ્યો એનો મતલબ એ છે કે ક્રોધ મોહનીયનો ઉદય થયો. હવે મેં એને વ્યક્ત કરી દીધું એટલે નવા કર્મ બાંધ્યું. એ તો કાયમ ટકી રહે તો અનંતા. હા, નવું બાંધ્યું. બાંધતા જ જાઓ, બાંધતા જ જાઓ, બાંધતા જ જાઓ, અને પછી ક્યારેક એવું થઈ જાય તો થઈ ને નિર્જરા. આમાં એવું છે, હું એ જ કહેવા જઉં છું. હા, હું એ જ કહું છું, નિર્જરા થઈ, પણ ક્રોધ મોહનીયનો ઉદય આવ્યો, માન મોહનીયનો ઉદય આવ્યો, આ બધા મોહનીયના ઉદય આવ્યા ત્યારે જો તમે પ્રતિક્રિયા કરી દો તો નવા કર્મ બંધાઈ જાય. એટલે જૂના તો ખપ્યા પણ નવા બંધાઈ ગયા. તમે સમજી ગયા? હવે જો બધા જ કર્મ ભોગવવા જ પડે તો નવા બંધાયા જ કરે, અંત જ ના આવે. એટલે નિકાચિત ન હોય એવા જે કર્મો હોય એ તો તમે તપશ્ચર્યા કરો, શુભ ભાવ કરો, આ બધાથી પણ ખપી જાય. પ્રાયશ્ચિત્ત કરો, ખપી જાય. પશ્ચાતાપ કરો, એવા કેટલાય જીવો છે, શાસ્ત્રમાં દ્રષ્ટાંત છે. આપણે પ્રાયશ્ચિત્ત લેવા જઈએ ને, ખાલી મનમાં ભાવ આવે કે મારે પ્રાયશ્ચિત્ત કરવો છે, એ વખતે એટલો ઉત્કૃષ્ટ ભાવ આવે કે ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય. ખાલી પ્રાયશ્ચિત્તના ભાવથી પણ કેવળ જ્ઞાન થઈ જાય. પ્રાયશ્ચિત્ત લેવા ડગલું માંડે ને કેવળ જ્ઞાન થઈ જાય. પ્રાયશ્ચિત્ત લેવા ગુરુ મહારાજ પાસે ઊભો હોય ને કેવળ જ્ઞાન થઈ જાય. તો કર્મની શક્તિ કરતા તમારા આત્મ પરિણામની શક્તિ અનેક ગણી વધારે છે. કોની શક્તિ વધારે છે? આત્મ પરિણામ. હે ભાઈ, નહીં જમા ઉધાર નહીં, તમારે ખપાવવા પડ્યા છે. એ જમા ઉધાર તમારા સારા કામથી નથી થયા. તમે લાખ રૂપિયા ખર્ચ્યા તો 5,000ની ચોરી કરી છે તો એ બાદબાકી નથી થઈ ગઈ. ત્યાં મેં 5,000ની ચોરી કરી છે તો લાખ રૂપિયા ખર્ચી નાખ્યા તો એની બાદબાકી થઈ ગઈ? નહીં, એ તો ભોગવવા પડશે. તો એ પ્રાયશ્ચિત થયું ભાઈ, એ પ્રાયશ્ચિત થયું, એ બાદબાકી નથી, પ્રાયશ્ચિત છે. કર્મ બંને હતા સિલકમાં. તમે લાખ રૂપિયા ખર્ચાનું શુભ કર્મ પણ હતું, 5,000 ચોર્યાનું અશુભ કર્મ પણ હતું. તમે તપશ્ચર્યા કરીને 5,000ની ચોરીના કર્મને ખપાવી દો, બસ. બાદ બાકી કોને કહેવાય કે મેં 5,000ની ચોરી કરી એનું કર્મ, લાખ રૂપિયા ખર્ચ્યા તો 95,000નું જ મારું શુભ કર્મ રહે ને 5,000 એની સાથે જ નહીં, એ નથી, એ બાદ બાકી નથી. હા, એટલે કર્મની આ સ્થિતિ છે. સમજાયું? બેઠું? એ પછી સમજતો. હવે આમાં ઘાતી કરવા જઈશું તો પૂરું થઈ જશે. અત્યારે કર્મગ્રહ નથી ચાલતું. આપણે
આ તો આની અંતર્ગત કે તમે જેમ જેમ પ્રયાસ કરો છો ગુણ કેળવવાના તેમ તેમ તમારી અંદરના મોહનીયના ક્ષયો પ્રશમ વધતા જાય. કારણ કે ગુણ કેળવવાનો અભ્યાસ એ મોહનીય સામેનો સંગ્રામ જ છે. ગુણ કેળવવાનો અભ્યાસ એ શું છે? મને જે ખેંચી જાય છે અવગુણો, મને જે સંસ્કારો તાણી જાય છે, એની સામે તમે મોરચો માંડ્યો એટલે મોહનીય સામેનો સંગ્રામ એનું નામ ધર્મ. તમારા કર્મ સામેનો સંગ્રામ એનું નામ ધર્મ. પરિસ્થિતિને બદલવાનો ક્યારે પ્રયાસ કરતા નહીં, ક્યારે પ્રયત્ન કરતા નહીં. તમે કર્મ બદલશો, પરિસ્થિતિ બદલાઈ જશે. આપણે કોરોના આવ્યો, શું કર્યું? કોરોનાને ભગાવવાનો પ્રયત્ન કર્યો કે આપણી ઇમ્યુનિટી વધારવાનો પ્રયત્ન કર્યો? કોરોના ગયો નથી ગયો. હવે શું ગયો? ભય ગયો. કેમ? આપણી ઇમ્યુનિટી બુસ્ટ થઈ. બસ ઇમ્યુનિટી એટલે શું? તમારો આત્મ પરિણામ એ બુસ્ટ થઈ જાય તો કોઈ કર્મ તમને નડે એમ છે જ, કોઈ પરિસ્થિતિ તમને નડે નહીં. કોઈ પરિસ્થિતિ કર્મબંધનું કારણ ન બને. વિષમ પરિસ્થિતિ આવી છે પણ તમારો આત્મ પરિણામ જ એટલો નિર્મળ તમે બનાવી દીધું છે કે તમે એને સહન કરી જાઓ છો, તમે એને લેટ ગો કરી દો છો, તમે એને સ્વીકારી લો છો. ખતમ, વાત પૂરી. બસ કર્મ સામેનો જંગ એટલો અઘરો છે જ નહીં. છે? સાંભળી એટલો સહેલો નથી, અઘરો જ છે. પણ જો સંકલ્પ પ્રણિધાન આવે તો બધું સહેલું. બસ પ્રણિધાનને તમે મજબૂત કરો. હું વારંવાર ઘૂંટીશ તમને આ એક ગુણ. આ વખતે આપણે એક જ ગાથા કરી છે. એક ગાથાની હજી 3 જ પંક્તિ થઈ છે. એક ગાથા પ્રણિધાન અત્યારે નહીં, પછી કોઈકને સુધારવાનું પછી કરશું. સમજ્યા? બસ પ્રણિધાન ઉપર ખૂબ ફોકસ કરજો, ખૂબ ફોકસ કરજો. પ્રણિધાન એકદમ શુદ્ધ હોવું જોઈએ. નિરુપાધિક સંકલ્પ. મેં પહેલા પણ કહ્યું, કેવો સંકલ્પ? નિરુપાધિક સંકલ્પ. કોઈ સાંસારિક એષણાથી દૂષિત ન હોય એવો સંકલ્પ એ નિરુપાધિક સંકલ્પ. સંસારની કે સંસાર સંબંધી કોઈ જ એષણા એમાં ન હોય, એકમાત્ર આત્મકલ્યાણ. બસ એ નિરુપાધિક સંકલ્પ એ પ્રણિધાન છે. હવે એવું બને ક્યારેક તમારી પાસે પ્રવૃત્તિનો સંયોગ ન હોય, તમે ન કરતા હો, પણ આ પ્રણિધાન જ એવું તત્વ છે કે જો તમારા મનની અંદર બેઠું હશે કે મારે કરવું છે. આમાં કેવું, ઘણી વાર તમે મોલમાં ગયા, તમે કોઈક બજારમાં ગયા, કોઈક વસ્તુ તમે જોઈ, હવે અત્યારે તમારી પાસે સગવડ નથી પણ એ વસ્તુ તમારા મગજમાં ઉતરી ગઈ. આ પ્રણિધાન મારે લેવી છે. અત્યારે તમારી પાસે સગવડ નથી પણ એ મનમાં રહી 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 તમને પ્રેરિત કર્યા જ કરશે. મારે આ મેળવવું છે, મારે આ લેવી છે, મારે આ લેવી છે, મારે આ લેવી છે. એટલે તમે એના માટેના ચક્રો ગતિમાન કરશો, એના માટેની પ્રવૃત્તિ કરશો, એના માટે તમારું બજેટ વ્યવસ્થિત કરવાની મહેનત કરશો અને જે દિવસે બજેટ વ્યવસ્થિત થયું એ દિવસે તમે એને અપ્રણિધાન. એમ કોઈ પણ સદગુણનો પ્રણિધાન તમારા ચિત્તમાં આવી ગયું તો એ પ્રણિધાન ક્યારે બને? એ સળવળાટ કર્યા જ કરે, કર્યા જ કરે. તમારી અંદરથી તમને સતત પ્રેરણા કર્યા કરે એટલે સમજવું કે પ્રણિધાન આવી ગયું. સમજાઈ ગયું? એટલે આ પ્રણિધાન થયું. અને પ્રણિધાન પછી પ્રવૃત્તિ. આ એકવાર ખાલી નાનકડો સ્વાધ્યાય કરી દીધી. એટલે સાધક પરિબળ હોય એને સ્વીકારવાના અને બાધક પરિબળ હોય એનાથી દૂર રહેવાનું. આ પ્રવૃત્તિ. હવે એ પ્રવૃત્તિ પણ એવી નથી જ્યાં વિઘ્ન આવશે ને ત્યાં અટકી પડશે. એવું બને? એવું બને કે વિઘ્ન આવે ને અટકી જાય. એટલે શું કરવાનું? જ્યાં સુધી પણ પ્રવૃત્તિ તો ચાલુ રાખવાની. કારણ કે પ્રવૃત્તિ અટકીને પણ ચાલશે તો પણ તમારા ક્ષયોપશમમાં ફેરફાર કરશે. વિઘ્ન આવ્યું, અટકી ગઈ તો હવે નહીં કરવાનું, ના, ફરી વાર શરૂ કરવા. ફરી અટકી ગયું, ફરી વાર શરૂ કરવા કરતા. અને પછી જ્યારે તમારા અંદર એવું પરિણામ કેળવાઈ જાય, ના યાર હવે આ વારંવાર અટકવું બરાબર નથી, હવે તો સંકલ્પ કરી લેવો છે કે હવે આગળ જ વધવું છે. હવે ગમે તે સ્થિતિ સર્જાય અને તમે જુઓ એવા જીવો છે જેણે નક્કી કર્યું હોય ને કે મારે પ્રતિક્રમણ 12 મહિના કરવું, એ સ્ટેશન ઉપર ઉતરીને પણ પ્રતિક્રમણ કરી લે. એ શું છે? હવે બાધા ત્યાં પણ છે. એ ટ્રેનમાં હું પણ છું, હું નથી કરતો ને પેલો કરે છે. હું સરેન્ડર થઈ ગયો પરિસ્થિતિને, વિઘ્નને. અને પેલા કીધું ભલે ટ્રેન જતી હોય તો જાય પણ મારે ક્રિયા કરવી છે. અને ઘણા ટ્રેન છોડી દે, છોડે છે ના કરે છે કરનારા આવું કરે છે.
તો આ એક પ્રકારનું પરિણામ કે ગમે તેવું વિઘ્ન આવે મારે એમાંથી ડગવું નથી. એટલે આ વિઘ્ન જય નામનો આશય આવે એટલે પ્રવૃત્તિ અખંડ બને. શું બને? અત્યાર સુધી પ્રવૃત્તિ આશય હતો પણ એક ખંડિત થતો હતો, પણ જેવો વિઘ્ન જય આશય આવે એની સાથે જ પ્રવૃત્તિ તમારી અખંડ બને. અને અખંડ બનેલી પ્રવૃત્તિ જો વિઘ્ન જયના સામર્થ્યને પણ વધારે, પ્રવૃત્તિનું સામર્થ્ય એનાથી વધે, પ્રવૃત્તિનું સામર્થ્ય વધે એટલે વિઘ્ન જયનું સામર્થ્ય વધે. આ બંને સામર્થ્ય વધે એટલે તમારી અંદર સિદ્ધિ આવે. બરાબર? અને સિદ્ધિ આવી, સદગુણ આવ્યો એટલે સહજ ભાવે અંદર એક પરોપકારની વાસના પેદા થાય, પરોપકારની બુદ્ધિ પેદા થાય, કરુણા પેદા થાય કે આ સારી વસ્તુ બીજાને પણ મળે, એને પણ મળે. હા, એ સદભાવ રૂપિયો હોય કે બધાને વેચવા એ ખેરાત કરવા નીકળી ન પડે, પણ જ્યારે પણ અવસર મળે ત્યારે ચોક્કસપણે બીજામાં એનું આદાન કરાય. એટલે કોઈક આપણને સમજાવે છે, કોઈક આપણને કહે છે, અજ્ઞાની મહાપુરુષો શાસ્ત્રો લખે છે, આ બધું જ વિનિયોગની પ્રક્રિયા છે. તો આ થયા 5 આ 5 આશય. નહીં પણ તમે આમાં તો એવું છે ને, શરત ક્યાંથી લાવશો? આમાં કઈ શરત નથી, આપવાનું છે ને. તો આ તો એ જીવ જ નબળો છે, તમારે એને મદદ કરીને ઊભો કરવાનો છે. એટલે પોતાના પક્ષે બધી શરત પૂરી થઈ ગઈ છે. 4માં જે શરતો આવી કે ભાઈ નાનો હોય, મોટો હોય, આ હોય, તે હોય, એના પ્રત્યેના, એટલે તમે ગુણિયલ થઈ ગયા. હવે તમે આપવાના અધિકારી છો. હવે કોને આપવું એની શરત નથી, જેને પણ જ્યાં દેખાય તમને નબળું ત્યાં આપો. અને આપશો ક્યારે? ઉદારતા નહીં હોય તો અપાશે પણ નહીં, કરુણા નહીં હોય તો અપાશે પણ નહીં. જો કે એ કહેવાશે પણ નહીં સિદ્ધિ. એ થશે. આટલું કરશો તો પુણ્ય નહીં વધે. એના માટે કઈ અલગ પ્રયત્ન નથી કરવાનો કે તમારા માટે પુણ્ય આવે. તો આ 5 આશય બેય થાય. પુણ્ય તો જોડાયેલું જ છે. ભલે ને નબળું નહીં, નબળું નહીં. હા, એ આમાં એવું છે ને, આની કઈ ચિંતા નથી. પુણ્ય વધારે હોય તો વાંધો શું છે? આ પુણ્ય ક્યારેય બંધન ન બને. એક વાર સમજવું, આ નિર્જરા સાથે ઉત્પન્ન થયેલું પુણ્ય ક્યારેય પણ બંધન બને નહીં. તો આ 5 આશય જેમાં જોડાયેલા છે એવો ધર્મ, કોઈ પણ એવી ધર્મ ક્રિયા, એવો કોઈ પણ ધર્મ વ્યાપાર એ યોગ છે અને એ જ મોક્ષ સાધક છે. આ 5 આશય પૂર્વક નો ધર્મ વ્યાપાર એ યોગ છે અને એ યોગ જ મોક્ષ સાધક છે. એટલે આ 5 આશય એ તમારા ધર્મ વ્યાપારને, તમારી ધર્મ ક્રિયાને યોગ બનાવે છે અને એ ધર્મ ક્રિયા જે 5 આશય પૂર્વકની છે એ તમારા માટે મુક્તિ સાધક બને. હવે એનું કન્ક્લુઝન કરી આપે છે, ઇદમત્ર હૃદયમ. આમાં શું સમજવું? કન્ક્લુઝન શું આવે? ધર્મસ્તાવદ દ્રાગાદિ મલ વિગમેન પુષ્ટિ શુદ્ધિમચ્ચિત્તમેવ પુષ્ટિશ્ચ પુણ્યોપચય શુદ્ધિશ્ચ ઘાતી કર્મણામ પાપાનામ ક્ષય યા કાચિન નિર્મળતા તદ ઉભયમ ચ પ્રણિધાનાદિલક્ષણેન ભાવેન અનુબંધવદ ભવતી તદ અનુબંધાચ્ચ શુદ્ધિ પ્રકર્ષ સંભવતી નિરનુબંધમ ચ તદ અશુદ્ધિ ફલમેવિતિ ન ધર્મલક્ષણમ તતો યુક્ત મુક્તમ પ્રણિધાનાદિ ભાવેન પરિશુદ્ધ સર્વોપી ધર્મ વ્યાપાર સાનુબંધત્વાદ યોગ. ધર્મ શું? અદ્ભુત. કોને ધર્મ કહેશે? ધર્મસ્તાવદ રાગાદિ મલ વિગમેન પુષ્ટિ શુદ્ધિ મચ્ચિત્તમેવ. રાગ વિગેરે જે મલ છે, રાગ દ્વેષ વિગેરે જે મલિનતા છે, એ મલિનતા દૂર થાય એવું નિર્મળ થયેલું ચિત્ત સ્વયં ધર્મ છે. જોજો, કોણ ધર્મ છે? રાગ દ્વેષ મોહ અજ્ઞાન આસક્તિ બધું જ આવી ગયું. એ બધા જ જે મલિનતાઓ છે એ બધી જ મલિનતાઓ ધીમે 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 ક્ષય થતી જાય અને જેટલા જેટલા અંશે ચિત્ત નિર્મળ થાય એ નિર્મળ થયેલું ચિત્ત એ જ સ્વયં ધર્મ છે.
એટલે ધર્મ ભાર શોધવાનો નથી. પેલું કસ્તુરી હરણનું આવે છે ને, ઉપાધ્યાયજી મહારાજ સવાસો ગાથામાં લખ્યું છે ને, જેમ તે ભૂલ્યો રે મૃગ દિશી દિશી ફરે લેવા મૃગમદ ગંધ, તેમ જગ ઢૂંઢે રે બાહિર ધર્મને મિથ્યા દૃષ્ટિ રે અંધ. જેમ પેલો કસ્તુરી મૃગ પોતાની નાભીમાં કસ્તુરી છે અને સુગંધ ક્યાંથી આવે છે એના માટે આમ રઘવાયો થઈને ફરે, ખૂબ દોડે ખૂબ દોડે, બિચારું અજ્ઞાન છે. જેમ તે ભૂલ્યો રે મૃગ દિશી દિશી ફરે લેવા મૃગમદ ગંધ, તેમ જગ ઢૂંઢે રે બાહિર ધર્મને. એ રીતે આ જગત બહારના ધર્મને શોધે છે, મિથ્યા દૃષ્ટિ રે અંધ. મિથ્યા દૃષ્ટિ અને એના અંધાપાથી ઘેરાયેલો આ જગત બહાર ધર્મને શોધે છે, ધર્મ અંદર પડ્યો છે. તમારું નિર્મળ ચિત્ત, અને એટલે જ મેં કાલે કહ્યું છું, આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. તમારા ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ કરવું એ જ પ્રભુની આજ્ઞા છે. કેમ કે નિર્મળ થયેલું ચિત્ત એ જ ધર્મ છે. તો આ રાગ વિગેરે મલ ખસે અને પુષ્ટિ શુદ્ધિમાં ચિત્તમ. જો બંને વસ્તુ અહીંયા રાખી છે. પુષ્ટિ પુણ્યોપચય, શુદ્ધિ પાપક્ષયેણ નિર્મળતા. પુષ્ટિ એટલે શું? પુણ્યનો ઉપચય થવો, પુણ્યની વૃદ્ધિ એ પુષ્ટિ છે. અને શુદ્ધિ પાપના ક્ષયથી પ્રાપ્ત થયેલી નિર્મળતા, આ છે પુષ્ટિ અને શુદ્ધિ. આ બંનેથી યુક્ત ચિત્ત એ ધર્મ છે. હવે આ પ્રણિધાન વગેરે શું કરે છે? આ વાત કહેવાનો તાત્પર્ય છે, શરૂઆતમાં એમ કીધું કે પ્રણિધાનથી યુક્ત હોય એવો ધર્મ વ્યાપાર મોક્ષનું સાધન છે. એવું કેમ કહ્યું? તો કે આવું પુષ્ટિ અને શુદ્ધિ વાળું ચિત્ત એ ધર્મ છે. હવે આ પ્રણિધાન વગેરેના લીધે આ પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધ વાળી બને છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ગુણ એ અનુબંધ વાળું જોઈએ. કેવું જોઈએ? અનુબંધ એટલે જેની પરંપરા ચાલે. શું ચાલે? પરંપરા ચાલે. આપણે છે ને, જો મોહનો અનુબંધ છે, અહીંયા પણ મોહ છે ને, બીજા ભાવમાં જઈશું ને ત્યાંય મોહ છે, ફરી જઈશું ત્યાં પણ મોહ આપણને મળવા, આ અનુબંધ છે. જેમ દુર્ગુણોનો કર્મનો અનુબંધ છે, એમાં સદગુણોનો પણ અનુબંધ. અહીંયા એવું ઘૂંટ્યું હોય. આપણે હમણાં સવારે વાત કરી કે વજ્રસ્વામી મહારાજે એમના પૂર્વ ભાવમાં જે સ્વાધ્યાય કર્યો એ સાનુબંધ સ્વાધ્યાય બન્યો. ત્યાં તો કર્યો પણ એની અસર ક્યાં આવી? બીજા ભાવ. બસ એ પરંપરા ચાલે. એમ તમે જે ગુણ કેળવ્યો છે, જે ધર્મ તમારા ચિત્તને તમે નિર્મળ કર્યો ને, એ નિર્મળતા અનુબંધ વાળી બને. શેનાથી? પ્રણિધાન વગેરે આશય. આ પુષ્ટિ અને શુદ્ધિ એટલે પુણ્યની વૃદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ, આ બંને ચિત્ત એ બંને વસ્તુઓ અનુબંધ વાળી એટલે જન્માંતરમાં પણ સાથ આવનારી બને. કોના કારણે? પ્રણિધાન વગેરે ના કારણે. સમજાય છે? એટલે શું અનુબંધથી શું થાય? તો કે આ જન્મમાં જેટલું તમે મેળવ્યું હોય, ઉદાહરણ તરીકે કે ભાઈ 10% પુણ્ય તમને મળ્યું, 10% શુદ્ધિ તમને મળી. હવે જન્માંતરમાં 10 ના 20 થશે. ત્યાં પાછું એકડો નહીં આવે, 10 થી શરૂ થશે, 10 ના 20 થશે બંને પક્ષ. પછીના જન્મમાં 20 ના 30 થશે. એમ કરતા 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 પ્રકૃષ્ટ કક્ષાએ તમે પહોંચી જશો. 100% તમે પહોંચી જશો. પુણ્ય પણ પરાકોટીનું, શુદ્ધિ પણ પૂર્ણ કોટી. સમજાઈ ગયું? એ તો વધશે જ સહજ ભાવે આવશે. હવે તમારે અહીંયા તમે પૂરેપૂરો પાયો બાંધી દીધો, હવે આગળ સહજ ઉગશે. જેમ હમણાં આપણે જ્ઞાનની વાત થઈ કે ભાઈ અહીંયા તમે પુરુષાર્થ કરો તો જન્માંતરમાં વિદ્યા સુલભ બની જાય, વિદ્યાના સંયોગ, જ્ઞાન પ્રાપ્તિના સંયોગ સુલભ બને. એમ અહીંયા તમે ધર્મ પુરુષાર્થ પ્રણિધાન વગેરે પૂર્વક કરો તો જન્માંતરમાં ધર્મ પુરુષાર્થના સંયોગો સુલભ બની જાય, પુરુષાર્થ સહજ બની જાય. મહેનત તો આજે જ કરવાની છે, ખાલી મહેનત આ ભાવમાં જ કરવાની છે. જન્માંતરમાં એટલે ભવાંતરમાં નથી કરવાની એવું નથી, પણ આજે જે એકડો ઘૂંટીએ છે ને એ એકડો નથી ઘૂંટવાનો.
તમે ઘણા જીવના ઘણા બધા આત્માઓને તમે જોયા હશે, બચપણથી એ જીવો કેવા અંદરથી વૈરાગી હોય, એને કોઈ આસક્તિ ન હોય, કોઈ બંધન ન હોય, કોઈ પરિસ્થિતિની ફરિયાદ ન હોય. જોયા છે આવા જીવ, એ આગળ કરીને આવ્યા છે, એકડો ઘૂંટીને આવ્યા છે, સહજ ભાવે આવી ગયું, બસ આવી ગયું. વજ્ર સ્વામીને દીક્ષા આવી, ક્યાંથી આવી ગઈ? ક્યાંથી આવી? આટલું સહજ કેમ? તો પેલા ખાલી શબ્દો નથી ગોખ્યા, એ ભાવોને અંદર સ્થિર કર્યા છે, અને એટલે સહજ ભાવ એમના જીવનમાં આવી. તો એ અનુબંધ થવાથી શુદ્ધિનો અને પુષ્ટિનો બંનેનો ઉત્કર્ષ થાય છે, અને ઉત્કર્ષ થતા 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 એ એકદમ પ્રકૃષ્ટ કક્ષાએ, ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચી જાય. અને એક વાત બરાબર સમજવાની છે અહીંયા, પુણ્ય વધારવું અને રાગ દ્વેષનો ક્ષય કરવો, આ બંને કામ અભવ્ય પણ કરે છે. નહીતર 9મા ગ્રહવેગ સુધી જાય કેવી રીતે? 9મા ગ્રહવેગ સુધી જાય કેવી રીતે? શક્ય જ નથી ને ભાઈ. આટલો કર્મનો ક્ષય થયો હોય કે પુણ્ય વધ્યું હોય તો જ સંસારની આટલી સંપત્તિ મળે ને, એમને તો મળે નહીં. પણ પ્રણિધાન વગેરે આશય ન હોવાના કારણે એમની આ શુદ્ધિ અને એમની આ પુષ્ટિ સાનુબંધ નથી હોતી, અનુબંધવાળી નથી હોતી. એટલે એ કેવું થયું કે ભાઈ કુંભાર ઘડો બનાવે છે, અને એ વખતે જે ચાક ચલાવે છે એ લાકડીથી ચલાવે. લાકડી જોરથી ફેરવી હોય ને એટલે લાકડી વગર પણ ચાલે, બરાબર? એમ હવે લાકડી નથી ભરાવતો તો શું થાય? ધીમે ચાલુ તો રહે, પણ ધીમે 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 એની ગતિ બંધ પડી. એમ અહીંયા એણે ધર્મની લાકડી બરાબર ફેરવી છે એટલે પુણ્ય છે, અને થોડી શુદ્ધિ પણ થઈ છે. પણ એ શુદ્ધિ ધીમે ધીમે 2-4 ભાવ સુધી તો દેખાય, એ પુણ્યનો પ્રકર્ષ પણ દેખાય, પણ ધીમે 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 પ્રણિધાન નથી, આશયો કેળવાયા નથી, એટલે ધીમે 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 વળી પાછો અશુદ્ધિ તરફ ઢળી પડે. સમજાયું? શું થાય? એ ધીમે ધીમે પાછો એ મોહનીય તરફ, એ અશુદ્ધિ તરફ ઢળી પડે. માટે એમ કહ્યું કે પ્રણિધાન વગેરે આશયપૂર્વકનો ધર્મ, એ આશયપૂર્વકની ધર્મ ક્રિયા એ જ યોગ છે, અને એ જ યોગથી તમે મોક્ષ સાધી શકશો. બેઠું? બરાબર બેઠું? આનાથી જ સાનુબંધ. કારણ કે જો તમારી અંદર પ્રણિધાન નામનો આશય નથી, તમે સંકલ્પ જ નથી કર્યો, તો ભવાંતરમાં એનો શું ઉપયોગ? કઈ. તો અહીંયા જે તમે ધર્મની મહેનત કરો એનાથી થોડાક રાગદ્વેષનો ક્ષય તો થવાનો જ, ચિત્તની નિર્મળતા પણ થવાની, પુણ્યની વૃદ્ધિ પણ થવાની, પણ એ ટકવાની નહીં લાંબી. લાંબા ગાળા સુધી એને ટકાવવા હોય તો આ આશયો અનિવાર્ય છે. સમજાઈ ગયું? તો આ 5 આશયોની વાત કરી કે આ 5 આશયો જેમાં જોડાયેલા હોય એવો ધર્મ વ્યાપાર, એવી ધર્મ ક્રિયા એ યોગ છે. હવે વિશેષ યોગ કેવી રીતે કોને કહેવાય એ બધી વાતો